ધર્મના રીતે જોઈએ, આધ્યાત્મિક રીતે જોઈએ તો પણ સિમિલારિટી આવે છે કે 10 શ્રાવકોએ ભગવાન પાસે 12 વ્રત ધારણ કર્યા, શ્રાવક પણ અંગીકાર કર્યું અને પછી એ શ્રાવક પણ આમાં દ્રઢપણે રહી અને તેઓ એકાવતારી થયા. આ એકાવતારી થયા એવા 10 શ્રાવકોનું આપણને અધિકાર આપણે વાંચીએ છીએ. હકીકતમાં તો ભગવાન મહાવીરના મિસ્ટેક તો 1,59,000 શ્રાવકો હતા. 1,59,000, જો મારી ભૂલ ન થતી હોય તો, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. એમાંથી આ 10 વિશિષ્ટ શ્રાવકો જેમને ખૂબ જ દ્રઢ સંકલ્પ કર્યો અને એકાવતારી થયા, એ જ ભાવમાં સાધના કરી, જેના ભગવાન મહાવીરનો પરિચય થતા પહેલા તેઓ હજી સંકિતે પણ નતા પામ્યા અને શ્રદ્ધા પણ એમની દ્રઢ નથી થઈ અને બીજા ધર્મની અંદર અથવા તો પોતાના બીજા કોઈ સંપ્રદાયની અંદર પોતાની શ્રદ્ધા ધરાવતા હતા, પરંતુ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા પછી એમને ભગવાન મહાવીરની વાણી પર શ્રદ્ધા થઈ. એ શ્રદ્ધા થઈ અને એનું અક્ષરશઃ પાલન કર્યું અને દ્રઢ સંયમ પાળી અને એકાવતારી થયા. સૌથી વિશેષ વાત છે કે 10 કે જે ત્રીજે ભાવે એકાવતારી મીન્સ કે ત્રીજે ભાવે મોક્ષે જવાવાળા આત્મા છે. સંભળાય છે ને? હા સંભળાય છે. તો ત્રીજે ભવે મોક્ષે જવાવાળા આત્મા છે. એ આપણે જ્યારે અધિકારોનું વાંચન કરીએ છીએ ત્યારે છેલ્લે એક કોમન વાક્ય આવે છે કે આ 10 શ્રાવકોએ શ્રાવકની 11 પડીમાં ધારણ કરી, 11 પડીમાં ધારણ કરી અને છેલ્લે સંતારો ગ્રહણ કરી અને સંતારો ગ્રહણ કરીને પોતે દેવલોકમાં ગયા. દેવલોકમાંથી હવે મહાવિદ્ય ક્ષેત્રમાં આવી અને પછી મોક્ષે પધારશે. તો આજે જે વિષય લીધો છે આ શ્રાવકની પડીમાં ઉપર લીધો છે કે એક બધામાં કોમન એક જ છેલ્લી જ વાક્યમાં નાનું જ વાક્ય છે, શ્રાવકની પડીમાં ધારણ કરી. પણ એ શ્રાવકની પડીમાંનું કેટલું ઇમ્પોર્ટન્સ રહેલું છે અને એનાથી જે શ્રાવકોને શું ફાયદા થયા અને એમને કેવા દ્રઢ રહ્યા એનું આખું વર્ણન એમાં છે. તો એ શ્રાવકની પડીમાં શું છે અને જે મારો પોઈન્ટ પણ એ છે કે વર્તમાન જીવનમાં પણ અત્યારે પણ ભગવાન મહાવીરના ગયા પછી 2500 વર્ષ થયા પછી પણ અત્યારે વર્તમાન જીવનની અંદર પણ આપણે એવા શ્રાવકો હોય અને જો આ શ્રાવકની પ્રતિમા ધારણ કરે, દ્રઢપણે એનું પાલન કરે, પોતાની શ્રદ્ધાને મજબૂત કરે તો જરૂરથી 2, 3 ભાવ, 5 ભાવ કે 7 ભાવમાં મોક્ષે જવાની લાયકાત આજે પણ આપણને મળી શકે છે. એટલું બધું ઇમ્પોર્ટન્સ અત્યારના સમયમાં પણ એનું રહેલું છે. તો 11 પ્રતિમાનું શું મહત્વ છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા તો 11 પ્રતિમાના હું નામ બોલી દઉં છું. સૌથી પહેલી છે પ્રતિમા દંસન પ્રતિમા છે, બીજી વ્રત પ્રતિમા છે, ત્રીજી સામાયિક પ્રતિમા છે, ચોથી પોષક પ્રતિમા છે, પાંચમી નિયમ પ્રતિમા છે, છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા છે, સાતમી સચિત પરિત્યાગ પ્રતિમા છે, આઠમી અનારમ પ્રતિમા છે, નવમી પૈસારમ પ્રતિમા છે, 10મી ઉદિષ્ટ ભક્ત પ્રતિમા છે અને 11મી સમાન ભૂય પ્રતિમા છે. હવે આ પ્રતિમાનું થોડું આપણે એનું વિશેષ ડિટેલથી પણ આપણે થોડું સમજીશું કે દંસન પ્રતિમામાં શ્રાવક શું કરે છે અને 11 પ્રતિમામાં શ્રાવક કેવી રીતે એનું પાલન કરે છે એ પણ આપણે એનું થોડું ડિટેલમાં જઈશું. તો જે દંસન પ્રતિમા છે કે દર્શનનો અર્થ છે શ્રદ્ધા અથવા દ્રષ્ટિ. આત્મવિકાસનું સર્વપ્રથમ દ્રષ્ટિનું બરાબર અભ્યું આવવું જરૂરી છે. સૌથી પહેલું જ વાક્ય છે કે જ્યારે આપણે આરાધક થવું હોય અને આત્માનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલું જ વાક્ય છે કે સર્વપ્રથમ દ્રષ્ટિનું બરાબર યોગ્ય હોવું આવશ્યક છે. તો દ્રષ્ટિ બરાબર ન હોય તો આપણને ભગવાન મહાવીરનો પથ, ભગવાન મહાવીરની સાધના બરાબર દેખી શકતા નથી અને એનું સમજી શકતા નથી. તો દર્શન પ્રતિમાનો અર્થ છે વિતરાગ દેવનું 5 મહાવ્રતધારી ગુરુ તથા વિતરાગના બતાવેલા માર્ગ પર દ્રઢ વિશ્વાસ, ચિંતન, મનન અને અનુષ્ઠાન કરવું એનું શાસ્ત્રોમાં નીચે પ્રમાણે એનું મુજબ છે. ચારિત્રાદિ શેષ ગુણ ન હોય તો પણ સમ્યક દર્શનના શંકા, કંકા, વિતિકેચ્છા દોષોથી રહિત થઈને સમ્યકપણે પાલન કરવું એ પહેલી દર્શન પ્રતિમા છે. આ પ્રતિમામાં શ્રમણોપાસક રાયાભિગો યોગન આદિ આગારો રહિત સમ્યક તત્વનું નિરતિચાર પાલન કરે છે. અર્થાત ક્રિયાવાદી, અક્રિયાવાદી, નાસ્તિક આદિવાદીઓના મતોને સારી રીતે જાણીને વિધિપૂર્વક સમ્યક દર્શનનું પાલન કરે છે. આ પડિમાનું આરાધન 1 માસ સુધી કરવામાં આવે છે. આ દરેક 11 પ્રતિમાની અંદર એનો સમય બતાવ્યો છે કે કેટલા સમય સુધી એક પ્રતિમાનું અને દ્રઢપણે શ્રાવક પાલન કરે છે અને એના કયા કયા ગુણોનો વિકાસ થાય છે આપણે આગળ સમજીશું.
તો આમાં ખાસ કીધું શૈલેષભાઈ, ક્રિયાવાદી, એટલે બીજો પોઈન્ટ એ આવે છે કે દ્રષ્ટિ ખુલ્યા પછી આપણને 363 પાખંડીના જે પરપાષણના ધર્મો બતાવ્યા છે એ ધર્મો પ્રત્યે આપણી દ્રષ્ટિ ખુલી જાય છે અને એમાં આપણી શ્રદ્ધા જો હોય તો ત્યાંથી એ શ્રદ્ધાને ખસેડી અને આપણી શ્રદ્ધાને ભગવાન મહાવીરની વાણી પ્રત્યે લઈ જવાની છે અને ત્યાં દ્રઢ કરવાની છે. એટલે સૌથી પહેલા દર્શન शैलेश भाई, जय जिनेन्द्र, पहले फर्स्ट प्रतिमा तो क्या है उसका एक्सप्लेनेशन दीजिए और थोड़ा स्लो कर लीजिए ना, तो सबको स्लो स्लो very अंदर आगम के अंदर उसका अर्थ है पड़ीमा, जो संस्कृत का अर्थ है पड़ीमा, और जो गुजराती में उसका अर्थ किया है प्रतिमा किया, जब उसका वर्णन करते प्रतिमा, तो प्रतिमा का एक मैं आपको उदाहरण ऐसे दे सकता हूँ कि अपन जब दर्पण में देखते हैं, कांच के अंदर दर्पण में दिखते हैं तो अपनी प्रतिमा दिखाई देती है, राइट। अपन ऐसे बोलते हैं कि मेरी प्रतिमा दिखाई देती है, तो वो प्रतिमा कैसी होती है कि जैसा मैं हूं ऐसी ही प्रतिमा अपन को दर्पण के अंदर दिखाई देती है। तो ये जो गुण है, ये जो प्रतिमा है, ऐसे गुण है, ये गुण को विकास करना है, गुण को डेवलप करना है, उसको प्रकट करना है। ऐसे गुण प्रकट करने के बाद श्रावक कैसा दिखेगा, अपने आप में कैसा होगा, उसका आचार क्या होगा, उसका विचार क्या होगा, उसका ज्ञान क्या होगा, उसकी श्रद्धा क्या होगी, वो कितना दृढ़ रहेगा, वो किस तरह से बात करेगा, कितना विनयी होगा, कितना विवेकशील होगा, वो तप कैसा करेगा, ध्यान कैसा करेगा, ऐसे जो गुण उसके उनको होते वो दिखते हैं उसमें। जैसे दर्पण में दिखते हैं तो अपनी प्रतिमा दिखाई देती है, ऐसे ये गुणों का विकास करने के बाद श्रावक का अपना व्यक्तित्व खिल उठता है, उसका व्यक्तित्व कैसा होता है वो उसको दिखाता है। वो खाली खिलता ही नहीं है, खिलने के साथ आत्मा के साथ दृढ़ होता है और एकावतारी बनाता है। 3 भाव में मोक्ष से जाने वाला जैसे गुण प्रकट होते हैं ऐसी प्रतिमा धारण करने के बाद, तो उसका बहुत महत्व है। अपन दर्पण में जैसे होंगे वैसे ही दिखेंगे, अभी भी अपन अपने आत्मा का खुद का दर्शन करना वो भी एक अर्थ होता है कि मेरा आत्मा कैसा है। अगर मेरा गुण का जो अगर मैं अभी दर्शन मेरा चालू करूं तो मेरे में जो भी दोष रहा हुआ है, पाप रहे हुए, उसका दर्शन होगा, उसको मैं धीरे 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 निकालूंगा और मेरे अंदर जो गुण प्रकट होंगे, तो गुण प्रकट होने के बाद मेरा व्यक्तित्व कैसा होगा वो मेरी प्रतिमा उसको दिखाई देती है। तो ये प्रतिमा का मतलब इस तरह से कि गुणों का विकास होके अपना स्वयं का विकास कैसे होता है। बराबर શૈલેષભાઈ એક જ સેકન્ડ, એટલે તમે જોશો ને તો પડીમાનો મતલબ આપણે 3 રીતે, એક આપણે પ્રતિમા શબ્દ કરેલો છે, બીજું એવું થાય છે પડીમા, જે તમે કહ્યું કે આપણે એ રીતે સમજેલા છે, અને પડીમા એટલે એક પ્રકારનું પ્રતિજ્ઞા પણ થાય। એટલે પ્રતિજ્ઞા એટલે કઈ રીતે, તો કે શ્રાવક એક નિયમ લે, એટલે કે અભિગ્રહ વિશેષ, એટલે કોઈ પણ પ્રકારનું ધારણા કરે કે દર્શન, જેમ તમે પહેલી પ્રતિમાનું નામ આપ્યું કે દર્શન પ્રતિમા, એટલે શ્રાવક હવે પોતાની જાતની સાથે નક્કી કરે છે, એટલે કે અભિગ્રહ ધારણ કરે કે મારે હવે શું કરવું છે કે દર્શનની વિશુદ્ધિ કરવી છે, એટલે હું આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ ક્યાં સુધી, તો કે 1 માસ સુધી। અને એનો રસ્તો તમે બતાવ્યો કે પહેલા તો ક્રિયાવાદી અક્રિયાવાદી વગેરેના મતોને જાણે અને પછી એને શંકા કંકા વિતિકિચ્છા વગેરેથી દૂર રાખે। એટલે વિનોદજીએ જેમ પૂછ્યું તેમ પડીમાં એટલે કે એક પ્રકારની એડિશનલ પ્રતિજ્ઞા, જે રેગ્યુલર રૂટીન કરવાનું છે એનાથી વિશેષ કંઈક કરે તો એ પણ પડીમાની અંદર આવે। હવે કરાવો બધું। એટલે વ્રત નિયમને દ્રઢ કરવા એ પણ એક પડીમાનો અર્થ લઈ શકાય। વ્રત નિયમ તો ધારણ કરેલા જ હતા, એ વ્રત નિયમને દ્રઢ કરવા, એને ઘૂંટી અને એને એના ગુણોનો વિકાસ કરવો, એ પણ એક એનો અર્થ આપણે પડીમાનો લઈ શકીએ। જય જિનેન્દ્ર, થેન્ક યુ। પછી બીજી પ્રતિમા છે વ્રત પ્રતિમા છે, કે દર્શન પછી બીજી વ્રત પ્રતિમા છે સમ્યક દ્રષ્ટિ। જીવ જયારે અણુવ્રતોનું નિર્દોષ પાલન કરે છે તો એને વ્રત પ્રતિમા કહેવાય છે। પહેલી પ્રતિમામાં આરાધક પુરુષ શુદ્ધ સમ્યકત્વ વાળા હોય છે, બીજીમાં એ ચારિત્ર શુદ્ધિની તરફ ઝૂકીને કર્મક્ષયનો પ્રયત્ન કરે છે। એ 5 અણુવ્રત અને 3 ગુણવ્રતોને ધારણ કરે છે અને 4 શિક્ષાવ્રતોને પણ અંગીકાર કરે છે, પરંતુ સામાયિક અને દેશાભાષિક શિક્ષાવ્રતોનું પાલન સમયે સમ્યક પાલન કરતા નથી। આ પડીમાનો સમય 2 માસ છે, એટલે 12 વ્રતો તો ધારણ કરે છે, આમાં થોડોક આગળ સહિતના વ્રતો પાલન કરે છે,
એમાં હજી સામાયિક અને દેશાવાસી વ્રતનું પાલન એ સમય પ્રમાણે કરતા નથી. એમની અનુકૂળતા હોય તો સામાયિક કરે છે, અનુકૂળતા ન હોય તો છોડી પણ દેતા હોય, જેમ વર્તમાનમાં આપણે જીવન જીવી રહ્યા છીએ. તો આ પરિમાનો સમય 2 માસ છે. તો 2 માસ સુધી એ વ્રત પ્રતિમાનું વ્રત ધારણ કરી આગાર સહિતના વ્રતો ધારણ કરીને 2 માસનો સમય એમાં પસાર કરે છે. એના પછી ત્રીજી છે સામાયિક પ્રતિમા. સમ્યક દર્શન અને અનુવ્રત શૈલેષભાઈ, કર્યા બાદ પ્રતિદિન 3 વાર સામાયિક કરવી. સામાયિક પ્રતિમા છે. ત્રીજી પરિમામાં સર્વ ધર્મ વિષય એક રુચિ રહે છે. શીલ વ્રત, ગુણ વ્રત, વિરમણ પ્રત્યાખ્યાન અને પૌષોધ ઉપવાસ ધારણ કરે છે. સામાયિક અને દેશાભાષિકની આરાધના પણ ઊંચી રીતે કરે છે. પરંતુ ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમા આદિ પર્વ દિનોમાં પૌષોધ ઉપવાસ વ્રતની સમ્યક આરાધના કરી શકતા નથી. આ પરિમાનો સમય 3 માસ છે. સામાયિક પ્રતિમાની અંદર પણ હજી થોડોક આગળ રહી જાય છે કે વ્રત નિયમ ધારણ કર્યા પછી સામાયિક દિવસમાં 3 વખત કરવાના બતાવ્યા છે. સવાર, બપોર અને સાંજના ટાઈમે જ્યારે જ્યારે અનુકૂળ હોય ત્યારે 3 વખત એ સામાયિક ધારણ કરે છે. બીજા વ્રત શીલ વ્રત પણ પાળે છે, ગુણ વ્રત કરે છે, પ્રત્યાગાન બી કરે છે, પણ પૌષોધ ઉપવાસ હજી કરી શકતા નથી. જે ભગવાનની જે આજ્ઞા છે વ્રત નિયમની સાથે સાથે સામાયિક પણ કરવી અને પછી પૌષોધ વ્રત પણ ધારણ કરવા, મહિનામાં 6 પોષા કરવાની જે વાત કરેલી છે, તો એ પૌષોધ હજી ત્રીજી પ્રતિમામાં જે 3 માસ ધારણ કરે છે એમાં હજી પૌષોધ નથી કરતા. માટે હવે ચોથી પ્રતિમા પૌષોધ પ્રતિમા આવે છે કે પૂર્વોક્ત 3 પ્રતિમાઓની સાથે જે વ્યક્તિ 8મ, 14 આદિ પર્વ તિથિઓમાં પણ પ્રતિપૂર્ણ પૌષોધ વ્રતની પૂર્ણ રીતે આરાધના કરે છે એ પૌષોધ પ્રતિમા છે. આ પરિમાની અવધિ 4 માસની હોય છે. તો પહેલા સામાયિકની 3 માસની આરાધના કર્યા પછી પૌષોધ વ્રત ધારણ કરે છે અને પૌષોધ વ્રત ધારણ કર્યાની એ પ્રતિમા એ 4 માસની હોય છે અને 4 માસ સુધી મહિનામાં 6 પોષાની અખંડ રીતે પાલન કરે છે. એના પછી 5મી પ્રતિમા છે કાયોત્સર્ગ પ્રતિમા. કાયોત્સર્ગનો અર્થ છે શરીરનો ત્યાગ. શૈલેષભાઈ જય થોડું શ્લોક જશો પ્લીઝ, કેમ કે હું લખું છું ને તો થોડુંક વચ્ચે વચ્ચે ઓકે ઓકે આમ મિચ્છામી દુક્કડમ. જો વાંધો તમારે નહીં, પણ તમારે મારી હેબિટ છે એવી રીતે. ઘણું બધું કવર કરવાનું હોય તો તમે બોલો, વાંધો નહીં. આ પાછું જ્યારે આવશે ત્યારે અમે વાંધો નહીં, જેટલું જવાય એટલું ધીરે જઉં છું. એટલે હું ધીરે જઉં છું તો હું પોતે અટકી જઉં છું, એટલા માટે મારી થોડી ફાસ્ટ છે, પણ ટ્રાય કરું છું ધીરે જવાની. મિચ્છામી દુક્કડમ. કાયોત્સર્ગનો અર્થ છે શરીરનો ત્યાગ, અર્થાત થોડા સમય માટે શરીર, વસ્ત્ર આદિનું ધ્યાન છોડીને મનને આત્મચિંતનમાં લગાવવું. આ પ્રમાણે આખી રાત ધ્યાનનું અનુષ્ઠાન કરવું એ કાયોત્સર્ગ પ્રતિમા છે. એની અવધિ 5 માસની છે. દિગંબર પરંપરામાં એના સ્થાન પર સચેત ત્યાગ પ્રતિમા છે, એ અલગ વસ્તુ છે. અર્થાત એ રીતે સમ્યકત્વ, અણુવ્રત તથા ગુણ વ્રતોના ધારક અષ્ટમી અથવા ચતુર્દશીના દિવસે રાતભર કાયોત્સર્ગ કરે છે અથવા સંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને આખી રાત આત્મચિંતનમાં વ્યતીત કરે છે અને કાયોત્સર્ગ પ્રતિમા કહે છે. આ પ્રતિમા ઓછામાં ઓછી 1 દિવસ, 2 દિવસ અથવા 3 દિવસથી લઈને અધિકથી અધિક 5 માસ સુધીનું હોય છે. આ પ્રતિમામાં રાત્રિ ભોજનનો પરિત્યાગ તથા દિવસમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં આવે છે અને રાત્રિમાં બ્રહ્મચર્યનું પરિમાણ કરવામાં આવે છે. આ રીતે 5મી પ્રતિજ્ઞા કાયોત્સર્ગ પ્રતિમા છે કે જેમાં શ્રાવક 8મ, 14 જે 6 દિવસના પૌષધ વ્રત ધારણ કરે છે એ મોટી તિથિઓની અંદર એ કાયોત્સર્ગ પણ ધારણ કરે છે. આખી રાત સુધી કાયોત્સર્ગમાં બેસે છે, પોતાનું આત્મચિંતન ખાસ કરે છે, પોતાના પાપ દોષો જોવે છે અને પોતાના ગુણોને વિકસાવવાની કોશિશ કરે છે અને એ રીતે પાપનો ત્યાગ કરવાની, કાયોત્સર્ગ કરીને પાપનો ત્યાગ કરવાની કોશિશ કરે છે અને સમ્યકત્વને દ્રઢ કરે છે. તો આમાં આ 5 માસનો સમય બતાવ્યો છે કે આ કાયોત્સર્ગ પ્રતિમા પણ 5 માસ સુધી ચાલી શકે છે. લખાઈ ગયું? એના પછી 6ઠી બ્રહ્મચર્ય પ્રતિમા છે. પૂર્વોક્ત 5 પ્રતિમાઓના આરાધન બાદ 6ઠી પરિમામાં સર્વધર્મ રુચિ હોય છે. એ પૂર્વોક્ત સર્વ વ્રતોનું સમ્યક રૂપે પાલન કરે છે અને બ્રહ્મચર્ય પ્રતિમાનો સ્વીકાર કરે છે. એમાં પૂર્ણ બ્રહ્મચર્યનું વિધાન છે. સ્ત્રીઓ સાથે અનાવશ્યક વાર્તાલાપ, એનો શૃંગાર, એને ચેષ્ટાઓ જોયા કરવી આદિ વર્જિત છે. પરંતુ એ સચેત આહારનો ત્યાગ કરતા નથી, અર્થાત ઔષધ સેવનના સમયે અથવા અન્ય કોઈ કારણે એ સચેતનું પણ સેવન કરી લે છે.
આની અવધિ 6 માસની છે અને દિગંબર પરંપરામાં રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા અથવા મૈથુન ત્યાગ પ્રતિમા પણ કહે છે. અથવા પૂર્વોક્ત ગુણોથી યુક્ત જે વ્યક્તિ મોહનીય કર્મ પર વિજય પ્રાપ્ત કરી લે છે, રાત્રિમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે તથા સ્ત્રીઓ સાથે સંલાપ આદિ કરતા નથી, શૃંગારિક વેશભૂષા કરતા નથી, આ પ્રમાણે 6 માસ સુધી બ્રહ્મચર્ય પ્રતિમા છે. આ પ્રતિમાની અવધિ ઓછામાં ઓછી 1, 2 અથવા 3 દિવસની છે અને ઉત્કૃષ્ટ 6 માસ છે. યાવત જીવન પણ બ્રહ્મચર્ય ધારણ કરી શકે છે. તો હવે આ પ્રતિમાની અંદર પોતાના બ્રહ્મચર્યનો જે ગુણ છે એને દ્રઢ કરવાની વાત છે. એમાં થોડોક આગળ હજી પણ છે. દિવસના સમયમાં બ્રહ્મચર્યનો સંપૂર્ણ ત્યાગ હોય છે. રાત્રિના સમયમાં એ પોતે પોતાના બ્રહ્મચર્યનું પરિમાણ કરી શકે છે, એનો નિયમ બનાવી શકે છે અને 6 માસ સુધી આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરતા કરતા આગળ પોતાના પ્રતિમામાં આગળ વધે છે. 7મી પ્રતિમાનું નામ છે સચિતાહાર વર્જન પ્રતિમા. 7મી પ્રતિમામાં સર્વ ધર્મ વિશે રુચિ હોય છે. એમાં ઉપરોક્ત બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. ઉપરોક્ત બધા નિયમોનું પાલનનો મતલબ કે જે પહેલી પ્રતિમા દંસન પ્રતિમા હતી, બીજી વ્રત પ્રતિમા હતી, ત્રીજી સામાયિક પ્રતિમા હતી, ચોથી પોષક પ્રતિમા હતી. એ બધી પ્રતિમાઓનું પાલન કરતા કરતા પછી 8મી એટલે ક્રમ બાય ક્રમ બધી પ્રતિમાઓનું પાલન કરીને પછી 7મી પ્રતિમાનું પણ એ રીતે પાલન કરે છે. એમાં આ પ્રતિમાના ધારક પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને સચેત આહારનો સર્વથા ત્યાગ કરી દે છે, પરંતુ આરંભનો ત્યાગ કરતા નથી. એની ઉત્કૃષ્ટ કાળ મર્યાદા 7 માસની છે. 7મી પ્રતિમામાં હવે સંપૂર્ણ બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરી અને સચેત આહારનો ત્યાગ કરવાની વાત કરે છે. સચેત આહારનો સર્વથા ત્યાગ ફક્ત સચેત આહાર જ વાપરવાનો હોય છે. આ પ્રતિમાની અંદર શ્રાવક 7 માસની સ્થિરતા રાખે છે. 7 માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. એના પછી 8મી સ્વયં શૈલેષભાઈ 7મી પ્રતિમાનું નામ રિપીટ કરો. સચિત આહાર વર્જન પ્રતિમા. સચિતના આહારનો ત્યાગ કરવો. શૈલેષભાઈ એક ક્વેશ્ચન છે. આજે બધી 7 પડીમાં જે આપણે બધી અવધિ જોઈ તો એ એક એટલે ફોર એક્ઝામ્પલ બ્રહ્મચાર્યમાં 3 દિવસ અને ઉત્કૃષ્ટ હોય તો 6 માસ એમ કીધું. પછી તમે સચિત આહાર વર્જન પડીમાં 7 માસ કીધું. તો એ ફોર એક્ઝામ્પલ 6 માસ એમના કમ્પ્લીટ થાય પછી બીજા એટલે એડિશનલ રાઈટ? એટલે આ બધું એડ થતું જાય ને. એટલે છેલ્લે આનો ટોટલ સમય આવે છે. 11 પ્રતિમા ધારણ પૂરી કરવામાં 5.5 વર્ષનો સમય લાગે છે. એટલે આ પ્રતિમાઓ છે ને શ્રાવકો પોતાના ઉત્તરાર્ધ સમયમાં કરે છે. એટલે આમાં આગળનું એક વર્ણન આવે છે કે જ્યારે એ ભગવાન મહાવીર પાસે અથવા તો પોતાના 12 વ્રતનું ધારણ કરી અને અમુક સમય સુધી 14-15 વર્ષ સુધી ગૃહસ્થ જીવન જીવે છે અને પછી જે 20 વર્ષનું ટોટલ એ વ્રત નિયમ પાડે છે એમાં પાછળના 5.5 વર્ષ આ પ્રતિમા ધારણ કરે છે. એટલે જ્યારે એની પોતાના સંસારથી રિટાયર થઈ જાય છે. એમાં આગળ લખ્યું પણ છે કે જે પોતે પોતાનો જે બિઝનેસ કરતા હોય અને વેપાર વણિક કરતા હોય, જોબ કરતા હોય, એ પોતાના છોકરાઓને સોંપી દે છે. છોકરાઓ મોટા થઈ જાય, છોકરાઓને અને એનો ત્યાગ કર્યા પછી આ 11 પ્રતિમા ધારણ કરે છે. હા, હવે સમજાઈ ગયું. એટલે 14 વર્ષ સુધી એ 14 વર્ષ પ્લસ જીવે છે. 14-15 વર્ષ સુધી એ 14.5 વર્ષ સુધી ગૃહસ્થ જીવન જીવે છે, જેમાં સાદા વ્રત નિયમોનું પાલન કરે છે. જેમ અત્યારે આપણે વ્રત નિયમ લેતા હોઈએ છીએ, આજે તો કાલનો આગાર, પરમ દિવસે લીધો પાછો આગાર, એકોવત ન કરીએ, એ રીતે વ્રત નિયમોનું પાલન કરીને ગૃહસ્થ જીવન જીવે છે. એ ગૃહસ્થ જીવન જીવ્યા પછી એ જયારે પોતાનો હવે ઉંમરનો સમય થઈ જાય છે ત્યારે આ પ્રતિમા ધારણ કરે છે. ત્યાગ નથી, કોઈ પણ જીવ કરી શકે છે પોતાનો દ્રઢ હોય તો, પણ આમાં જે બતાવ્યા છે દાખલા એ લગભગ પોતાની ઉંમરના પાછળના સમયની અંદર જ બતાવ્યા છે. બરાબર. બીજી એક વસ્તુ, આ બધી પ્રતિમા છે એ જોતા એવું લાગે છે કે તમે ધીમે ધીમે શ્રાવક ધર્મ તો અંગીકાર કરી દીધા, પણ ધીમે ધીમે ધર્મના માર્ગે આગળ વધી રહ્યા છે. દરેક ચોક્કસ એમાં
સ્ટેપ બાય સ્ટેપ જોઈ નાખવું. પોતે પોતે લીધેલા વ્રત નિયમોને દ્રઢ કરવા, એ દ્રઢ એટલે સૌથી પહેલી પ્રતિમા દર્શન છે એટલે શ્રદ્ધા. તો અમે વ્રત નિયમ લીધા હોય, તમારી પાસે જ્ઞાન પણ છે, હું એ પાછળ એ પોઈન્ટ લઉં છું કે ભાઈ આપણી પાસે જ્ઞાન પણ છે અને ચારિત્ર પણ છે, પણ જો શ્રદ્ધા ન હોય તો એની શું અસર થાય, અને શ્રદ્ધા જો એમાં જોડાઈ જાય તો શ્રદ્ધા સાથેનું જ્ઞાન અને શ્રદ્ધા સાથેનું ચારિત્રનું જો સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે અને શ્રાવક ધર્મ અંગીકાર કરવામાં આવે તો જીવ એકાવતારી કે 3 અવતારી કે 3 ભવ અવતારી થઈ શકે છે. આખું એવી રીતે આને કનેક્શન લેવાનું છે. એટલે આ જે પ્રતિમાઓ ધારણ કરવાથી દ્રઢ શ્રદ્ધાને દ્રઢ કરવાની છે. હું આ પતી જાય ને પછી એક પોઈન્ટ પૂછું એનો મતલબ શું છે એને એવી રીતે. બરાબર. હવે 8મો સ્વયં આરંભ વર્જન પ્રતિમા છે કે આ પ્રતિમાના ધારક ઉપરોક્ત બધા નિયમોનું પાલન કરે છે, સચેત આહારનો ત્યાગ કરે છે, સ્વયં કોઈ પ્રકારનો આરંભ અથવા હિંસા કરતા નથી, એમાં આજીવિકા અથવા નિર્વાહને માટે બીજા પાસે કરાવવાનો ત્યાગ નથી હોતો, કાળ મર્યાદા ઓછામાં ઓછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને ઉત્કૃષ્ટ 8 માસની છે. તો આ સ્વયં આરંભ વર્જન પ્રતિમાની અંદર આગળ જેમ સચિત આહારનો ત્યાગ કર્યા પછી હવે શ્રાવક પોતે પોતાના કોઈ આરંભ સમારંભના કાર્યો પોતાની જાતે નથી કરતા, એ બીજા પાસે કરાવવાની હજી છૂટ છે. પોતે જાતે કોઈ પણ શરૂઆત નથી કરતા આરંભ સમારંભ ચાલુ કરવાની. અને એવા એ આરંભ સમારંભનો ત્યાગ કરી અને એ 8 માસ સુધી એનું પાલન કરે છે. બાકીના બધા વ્રતોનું તો પાલન કરવાનું છે, બ્રહ્મચર્ય, ઔષધ વ્રત, સામાયિક એ બધાનું તો કરતા જ રહેવાનું. પ્લસ હવે આરંભનો પણ ત્યાગ કરી નાખ્યો, આરંભ સમારંભ પણ નહીં કરવાનો. એના પછીની જે 9મી છે એ ભૃતક પ્રેષ્યારંભ વર્જન પ્રતિમા, એ 9મી પડિમાને ધારણ કરવાવાળા ઉપાસક ઉપરોક્ત બધા નિયમોનું તો યથાવત પાલન કરે છે, આરંભનો પણ પરિત્યાગ કરી દે છે, પરંતુ ઉદ્દિષ્ટ ભક્તનો પરિત્યાગ કરતા નથી, તથા જે ભોજન એના નિમિત્તે બનાવવામાં આવે છે એ ગ્રહણ કરી લે છે. એ સ્વયં આરંભ કરતા નથી, અન્ય પાસે કરાવે છે અને અનુમતિ આપી શકે છે. આ પ્રતિમાનું કાલમાન ઓછામાં ઓછું 1, 2 અથવા 3 દિવસ છે અને અધિકથી અધિક 9 માસ છે. એટલે હવે આમાં એ આરંભ સમારંભનો તો ત્યાગ કરી દીધો, એના પછી પોતાના નિમિત્તે જે ભોજન બન્યું હોય એટલો જ ખાલી એની છૂટ રાખે છે. બાકીના કોઈ પણ ભોજનનો, બાકીના બધા ભોજનનો ત્યાગ કરી નાખે છે અને સ્વયં પોતે આરંભ એનો કરતા નથી. એટલે એક ડગલું હજી આગળ વધીને શૈલેષભાઈ એક ક્વેશ્ચન છે. મેં જસ્ટ આઈ ડોન્ટ નો પણ આ મેં નોટિસ કર્યું કે 5મું પડીમામાં 5 મહિનાની અવધિ, છઠ્ઠામાં 6 મહિનાની, તમે હમણાં કીધું આ 9મામાં 9 માસ છે. હા પછી કોઇન્સિડન્સ છે. યા ઓકે ઓકે, કેમ કે સ્ટાર્ટિંગ ફ્રોમ 5, 6, 7, 8, 9 એવી રીતે. હા ઓર્ડરમાં છે કે 9મી પ્રતિમા 9 માસ સુધી એમ. હા પણ એટલે એવું કઈ રિલેશન નથી, જસ્ટ અ કોઇન્સિડન્સ, રાઈટ? એટલે ખાલી તમારા ગુણોને દ્રઢ કરવાની ભાવના રાખવાની. આપણા 9 માસ સુધી તમે આ કરો તો 9મી પ્રતિમા તમારી દ્રઢ થઈ ગઈ. ઓકે ઓકે. શીતલબેન, બધામાં એવું જ છે. પહેલી પ્રતિમા 1 માસની છે, બીજી 2 માસની, ત્રીજી 3 માસની, ચોથી 4 માસની, એવી રીતે જ જાય છે. ઓકે ઓકે, થેન્ક યુ. હવે 10મી પ્રતિમા છે ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા. આ પ્રતિમામાં ઉપાસક પોતાના નિમિત્તે બનેલા ભોજનનો પણ પરિત્યાગ કરી દે છે, અર્થાત એવી કોઈ વસ્તુ સ્વીકાર નથી કરતા જે એમના માટે બનાવી હોય કે તૈયાર કરવામાં આવી હોય. સાંસારિક કાર્યોના વિષયમાં કોઈ વાત પૂછવામાં આવે તો એટલો જ ઉત્તર આપે છે કે હું એને જાણું છું અથવા નથી જાણતો. આ સિવાય પ્રવૃત્તિ વિશે કોઈ આજ્ઞા, આદેશ અથવા પરામર્શ આપતા નથી. માથું અસ્ત્રાથી મુંડાવે છે, કોઈ શિખા રાખે છે. એની કાળ મર્યાદા ઓછામાં ઓછી 1, 2, 3 દિવસ અને ઉત્કૃષ્ટ 10 માસ છે. આ ઉદ્દિષ્ટ ભક્ત ભોજન પ્રતિમામાં ઉપાસક પોતે પોતાના નિમિત્તે પણ જે ભોજન બનાવ્યું હોય એનો પણ પરિત્યાગ કરી નાખે છે અને એવી કોઈ વસ્તુનો સ્વીકાર કરતા નથી જે એમના માટે બનાવી હોય અને તૈયાર કરવામાં. એટલે બેસિકલી 10મું વ્રત ધારણ કરે છે અને બધા શ્રાવકોના ત્યાં જઈ અને જેમ સાધુ મહારાજ ગોચરી વાપરતા હોય એ રીતે જ એમનો આહાર લેવાની કોશિશ કરે છે. પોતાના નિમિત્તે બનાવેલો આહાર વાપરતા નથી અને સંસારના વિષયોની અંદર બહુ પ્રમાણ નથી અને કોઈ એવી
વાતો કરતા નથી. અને કોઈ એવી વાતો કરવા આવે તો ખાલી બહુ શોર્ટમાં ઉત્તર આપે છે કે આ વસ્તુ હું જાણું છું અથવા નથી જાણતો, મતલબ હા કે નામ જ ઉત્તર આપવાનો. એમાં વધારે ડિટેલમાં જઈ ને જેમ આપણે ટાઈમ પાસની વાત કરીએ છીએ તો ટાઈમ પાસ એ શ્રાવક કરતા નથી. એટલે પોતાના આત્માની અંદર લીન થવાની જ વાત છે. સંસારને પરિમિત કરતા જાય અને પોતાના આત્માની અંદર લીન થતા જાય. આહાર ઉપર પણ ત્યાગ આવી ગયો અને હવે ખાલી સ્વયંની સાથે જેટલું બને એટલું રહેવાની કોશિશ કરે. આ 10મી પ્રતિમામાં સ્વયંની સાથે રહેવાની કોશિશ કરે છે. ને આ ઉત્કૃષ્ટ માસ એના 10 માસ છે. શૈલેષભાઈ, આ પ્રતિમાનું નામ શું છે? ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા. ઉદિષ્ટ ભક્ત વર્જન. અને 10મું 10મું જ છે. ના ના 9માં 10મી છે ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા. અને 9મું 9મું હતું ભૃતક પ્રેષ્યારંભ વર્જન પ્રતિમા. ઘૃતક પ્રેષ્યારંભ વર્જન. ભૃતક પ્રેષ્યારંભ વર્જન પ્રતિમા. અને શૈલેષભાઈ, આપણે બધી પ્રતિમામાં 1, 2, 3 દિવસથી તમે કીધું અને ઉત્કૃષ્ટ પહેલેથી 1 માસ પછી 2 માસ આપણે વધતા ગયા, બરાબર? તો આમાં આપણે ઉત્કૃષ્ટ જ પકડવાનું હોય કે એટલું કર્યું તો જ પ્રતિમા આપણે પતિ કે 1, 2? એવું નથી. હવે જો તમને તમારો પોતાનો આત્માનો કોન્ફિડન્સ હોય, તમે તમારા વ્રતમાં સ્થિર થઈ ગયા હો, દ્રઢ થઈ ગયા હો એવું લાગતું હોય તો તમે આગળ વધી શકો છો. અચ્છા. તમારે સ્વયંનું દર્શન તો ચાલુ જ રાખવાનું, પણ ઉત્કૃષ્ટ જશો તો જ વ્રત નિયમ દ્રઢ થશે. ઉત્કૃષ્ટ નહીં જાઓ કે 1, 2, 3 દિવસમાં કોઈ વ્રત નિયમ દ્રઢ થવા નથી. એ 1, 2, 3 દિવસ એટલા માટે બતાવ્યા છે કે કોઈ કાળે શ્રાવક એનું પાલન ન કરી શકે અને એને હાર્ડ પડતું હોય તો એના માટે આભારની વાત છે. બાકી તો એ જ્યાં સુધી પોતાનું એનું પાલન ઉત્કૃષ્ટ સમય સુધી કરી શકતા હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ સમય સુધી જવું જોઈએ. શૈલેષભાઈ, જરાક 9મું અને 10મું પાછું એકવાર લઈ લેશો કે એમાં? હા, તો 9મું છે ભૃતક પેશ્યારંભ વર્જન પ્રતિમા. એટલે એકચ્યુઅલી એનું બીજું નામ આપ્યું છે પૈસારંભ પ્રતિમા. એટલે એમાં એ પ્રતિમાનું જેમ પેલામાં સચિત આહારનો ત્યાગ કરી નાખે છે, પોતે આરામ સમારંભ નથી કરતા. તો 9મી પ્રતિમાનો બેઝિક દાખલો એવો છે કે બીજા પાસે પણ આરામ સમારંભ નથી કરાવતા. એનું મૂળ ભલે એનું નામ ભૃતક પ્રેષ્યારંભ વર્જન છે, એ બીજા પાસે પણ આરામ સમારંભ કરાવતા નથી અને પોતાના નિમિત્તે બનાવેલો હાર લેતા નથી. આવી ગયો 9માનો? આવી ગયો. અને 10મા વર્જન પ્રતિમા. આ પ્રતિમામાં ઉપાસક પોતાના નિમિત્તે બનેલા ભોજનનો પણ પરિત્યાગ કરી દે છે. અર્થાત એવી કોઈ વસ્તુ સ્વીકાર નથી કરતા જે એમના માટે બનાવી હોય કે તૈયાર કરવામાં આવી હોય. સાંસારિક કાર્યોના વિષયમાં કોઈ વાત પૂછવામાં આવે તો એટલો જ ઉત્તર આપે છે, હું એને જાણું છું અથવા નથી જાણતો. એટલે હવે પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો પણ ત્યાગ કરે છે અને પ્લસ સંસારથી પોતે પરિમિત થતા જાય છે. સંસારના વિષયોમાં બહુ રસ લેતા નથી અને કોઈ એમને પૂછવામાં આવે તો એ બહુ શોર્ટમાં જ ઉત્તર આપે કે ભાઈ આ મને ખબર છે કે આ મને ખબર નથી. એટલે બેઝિકલી કહીએ તો હા કે નામ જ ઉત્તર આપે અને બહુ વધારે ડિસ્કશન કરે નહીં. જેટલો બને તેટલો સમય પોતાના આત્માની સાથે ગાળવાનો પ્રયત્ન કરે છે. આ 10 એક જ મિનિટ ખાલી, જે હમણાં જે ક્વેશ્ચન્સ થયા ને, એક તો 8મા અને 9માનો ફરક હું પહેલા કહી દઉં. હમણાં એક ક્વેશ્ચન આવ્યો હતો. એટલે 8માનું જે નામ છે સ્વયં આરંભ વર્જન પ્રતિમા, એટલે પોતે આજીવિકા સંબંધી, નિર્વાહ સંબંધી જે પણ આરંભ સમારંભ કરવો પડે ને એનો સર્વથા ત્યાગ કરી દે. પણ બીજા કોઈ કરતા હોય, એટલે ફોર એક્ઝામ્પલ બિઝનેસ પોતે નથી કરતા પણ બિઝનેસમાંથી આવતી ઇન્કમ બીજાને ઓર્ડર આપ્યો હોય, ધ્યાન રખાવીને કરાતા હોય તો એના એ લઈ શકે છે. ત્યારે 9મામાં તફાવત એટલો છે કે હવે આજીવિકાનું પણ છોડી દીધું. માત્ર બીજા પાસે શું કામ કરાવવાનું, તો કે પોતાને જે ભોજન જોઈએ, જે જરૂરિયાતની વસ્તુઓ છે ને, હવે એની જ લિમિટ રાખી. એટલે એના માટે એને ભૃતક પ્રેષ્યારંભ વર્જન, એટલે કે પોતાના ભોજન અર્થે જેટલું ક્રિયા કરવી પડે. પહેલા આરંભ કેવો હતો કે જીવન નિર્વાહ માટે પણ જેટલું કરવું પડે
એની છૂટ રાખી. પછી એ પણ છોડી અને ખાલી ભોજન પૂરતું જ, કે ભોજન દવા પાણી માટે બીજા કોઈને કહેવું પડે તો એટલું કહેવાની છૂટ, બાકી બધાનો ત્યાગ કરી દીધો. અને બીજો જે મિહિરભાઈએ પ્રશ્ન કર્યો ને કે જગન્ય કેટલું કરવું અને ઉત્કૃષ્ટ કેટલું કરવું, એટલે દરેક પ્રતિમાનો ઉત્કૃષ્ટ ટાઈમ પીરિયડ આપ્યો કે આટલું તમે પ્રેક્ટિસ કરો તો, એટલે ધેટ ટાઈમ પીરિયડ ઇઝ બેઝિકલી ડિફાઇનિંગ કે આ પ્રતિમા કરવા અથવા તો આ પ્રતિજ્ઞામાં પ્રેક્ટિસ આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય નવી, તો જેવી રીતે આપણે પ્રેક્ટિસ કર્યા કરીએ અને એમાં એક્સપર્ટ થઈ જઈએ, તો દરેક પ્રતિમાનો એક ટાઈમ પીરિયડ બતાવ્યો છે કે આટલો સમય જો એનું રિપીટેડ પ્રેક્ટિસ થાય તો એ વસ્તુની અંદર આત્મા એક્સપર્ટ થઈ જાય છે અથવા તો એમાં સહજતાથી સ્થિર રહી શકે છે. એટલે એનો જે ઉત્કૃષ્ટ ટાઈમ પીરિયડ છે, હવે કે હવે મને આટલું તો આવડે જ છે, તો પછી આપણે શું કરીશું, તો કે હવે મારે એનાથી આગળ વધવું છે. એટલે આપણને સ્ટેપ બાય સ્ટેપ જે બતાવ્યા એ 9મું સ્ટેપ હતું, પછી હવે 10મું સ્ટેપ. એટલે ઇન શોર્ટ જે ટાઈમ પીરિયડ બતાવ્યો છે એ ટાઈમ પીરિયડ એ પ્રતિજ્ઞા માટેનો મેક્સિમમ ટાઈમ પીરિયડ છે. આટલું કરી લીધું હોય, હવે ત્યાં અટકવાનું નથી, પણ એનાથી વિશેષ કંઈક કરો, એવી રીતે છે. હવે આગળ લો ભગવાન, સોરી. સોરી, એક ક્વેશ્ચન છે. ધ્રુતક પૈસ્યા રંભ વર્જન પડીમાં તો પૈસ્યા એટલે પૈસા અને આઈ બિલીવ રંભ એટલે આરંભ. કરેક્ટ, યા કરેક્ટ. એટલે પૈસા અને આરામ સમારંભ બંને. તો યા ધ્રુતક એટલે શું? એનો અર્થ તો નથી ખબર, પણ ધ્રુતક એટલે કે પોતાના આજીવિકા માટે કહી શકાય આપણે કે આજીવિકા નિર્વાહ આપણે કહીએ ને, એટલે જરૂરત વગરનું કઈ પણ હવે છોડી દઉં છું એમ. ઓકે, થેન્ક યુ. ઓકે, હવે આ છેલ્લી 11મી છે શ્રમણભૂત પ્રતિમા. શ્રમણભૂત પ્રતિમા 11મી પડીમાધારી સર્વ ધર્મ વિશે રુચિ રાખે છે, ઉપરોક્ત બધા નિયમોનું પાલન કરે છે, માથાના વાળ અસ્ત્રાથી મુંડાવે છે અથવા તો લૂંચ પણ કરાવી શકે છે, શક્તિ હોય તો લૂંચન પણ કરી શકે છે, સાધુ જે વેશ ધારણ કરે છે, સાધુને ઓગ્ય ભંડોપકરણ આદિ ઉપધિ ધારણ કરીને શ્રમણ નિગ્રંથોને માટે પ્રતિપાદિત ધર્મનું નિરતિચાર પાલન કરે છે. 11મી પડીમાધારીની બધી ક્રિયાઓ સાધુ જેવી જ હોય છે. આમ પ્રત્યેક ક્રિયામાં યત્નપૂર્વક પ્રવૃત્તિ કરે, સાધુની જેમ જ ગોચરીથી જીવન નિર્વાહ ચલાવે, પરંતુ એટલું વિશેષ છે કે એ ઉપાસકનો પોતાના સંબંધીઓ સાથેનો રાગ સર્વથા છૂટી નથી જતો, એટલે એ એના જ ઘરોમાં ગોચરી લેવા જાય છે. 11મી પ્રતિમા ઓલમોસ્ટ શ્રમણભૂત, શ્રમણ એટલે સાધુ ભગવંતનો ગુણ આવી ગયો. પ્રતિમા ધારણ કરતા કરતા પોતાનામાં સાધુત્વનું ગુણનો પ્રગટ કરવાની વાત છે. અને જેમ સાધુ ગોચરી માટે જાય છે એવી રીતે પોતે ગોચરી લેવા માટે જાય છે. પણ આમાં એક વસ્તુની ખાસ નોંધ કરી છે કે સાધુ તો કોઈના પણ ઘરે જાય છે, પોતાના સગાવાળાના ઘરે જવું જરૂરી નથી, પરંતુ આમાં શ્રાવક હજી પોતાના સગા સંબંધીઓનો રાગ છૂટ્યો નથી હોતો, એટલે પોતાના સગા સંબંધીઓ સુધી લિમિટ રાખી અને ત્યાં ભોજન લેવા માટે જાય છે. એટલે એને ક્યાંય બીજાના ઘરે જાય તો એને ક્યાંય એને કોઈ સાંભળવાનો વારો ના આવે, કોઈ અપમાન સહન કરવાનો વારો ના આવે, અને પોતાના ઘરમાં જતો હોય તો બધાને એના ગુણોની એને ખબર હોય, એટલે એનું સત્ય તે સચવાઈ રહે. એટલે આ 11મી શ્રમણભૂત પ્રતિમા છે. હવે આ જે સમયની વાત આવે છે ને એમાં નીચે છે જ એનું લખેલું છે કે આ પ્રતિમાનો કાલમાન જગન્ય 1, 2, 3 દિવસ છે, ઉત્કૃષ્ટ 11 માસ છે. અર્થાત જો 11 મહિના પહેલા જ પ્રતિમાધારી શ્રાવકનું મૃત્યુ થઈ જાય અથવા તો તે દીક્ષિત થઈ જાય તો જગન્ય અથવા મધ્યમ કાળની જેની અવધિ છે, જો બંનેમાંથી કંઈ પણ ન થાય તો ઉપરોક્ત બધા નિયમોની સાથે 11 મહિના સુધી આ પડીમાનું પાલન કરવામાં આવે છે. બધી પ્રતિમાઓનો કુલ મળીને 5.5 વર્ષ થાય. એટલે કોઈ આ પ્રતિમા ધારણ કરવાની શરૂઆત કરે અને આમાં સ્થિર ન રહી શકે તો જગન્ય ટાઈમ 11 મહિના સુધીનો પણ બતાવ્યો છે કે એક મહિના એમાં પસાર કરી અને પોતે એનું પાલન કરી શકે છે 11 મહિના સુધી. ક્વેશ્ચન છે, તમે હમણાં કીધું કે જો આ 11 મહિનાની અવધિ દરમિયાન એ દીક્ષા લઈ લે તો શું થાય, એ જરા પાછું સમજાવશો? તો બી સાધુ ધર્મનું થઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય તો પણ એ પ્રતિમામાં ગણાઈ જાય છે એમ. ઓકે, 11 મહિના એને કમ્પ્લીટ ન વ્રત થયા. નિયમો ને પ્રતિમાની એના જે ગુણ છે એના લાભ એને મળી જાય છે.
અને કોઈ એવો દ્રઢ થઈ જાય તો આટલી પ્રતિમા ધારણ કરતા સુધી એ પોતાનું સાદું જીવન પણ પાળતા થઈ જાય છે. પણ આપણે જે શ્રાવકોનું અધિકારનું વાંચન કરી રહ્યા છીએ એમાં પ્રત્યેક શ્રાવકોએ 5.5 વર્ષ સુધી એની આરાધના કરી અને પછી 1 મહિનાનો સંતારો કરી અને પછી તેઓ કાળ કરી અને દેવલોકમાં ગયા છે. એ રીતની આપણે જે અધિકાર વાંચન કરી રહ્યા છે એમાં એ રીતનું વાંચન આવે છે કે પૂર્ણતઃ એનું પાલન કરે છે. પૂર્ણતઃ પાલન કર્યા પછી પોતાની ઉંમર થઈ જાય અને થોડોક ટાઈમ જીવન જીવી અને પછી સંતારાનો અભિગ્રહ ધારણ કરે છે. એટલે આ રીતની એની આખી પ્રોસેસ બતાવી છે. તો આ શ્રાવકના 11 પ્રતિમાથી શ્રાવકના ગુણોને દ્રઢ કરવામાં, એ વ્રતને દ્રઢ કરવામાં કેવી રીતે દ્રઢ વ્રત કરી અને એકાવતારી અથવા 3 અવતારી થઈ જાય છે એની વાત છે આપણે. શૈલેષભાઈ, બીજો એક ક્વેશ્ચન હતો. હા. એટલે આપણે જે મહાવીર ભગવાનના શ્રાવકની વાત કરી એ બધાએ કડીમાં કરી, પણ ઇન એડિશન ટુ ધેટ બીજા પણ કરતા હોય કે ખાલી જે આપણે વાંચીએ છીએ એના એટલા જ? એટલે બધા પોતાની ક્ષમતા પ્રમાણે જાય. હવે બધા શ્રાવકો આ પ્રતિમા ધારણ કરી શકે એવું જરૂરી નથી. પોતાની ક્ષમતા અનુસાર જો ધારણ કરે તો પરિણામ શું આવે આપણને જાણવા મળ્યું છે. એટલે આટલા બધા શ્રાવકમાંથી 10 શ્રાવકનો આપણને અધિકાર મળ્યો, પણ 10 શ્રાવકોએ પોતે પ્રતિમા ધારણ કરી. મેઇન જે ફોકસ છે ને એના રિઝલ્ટ ઉપર છે. એમનું રિઝલ્ટ શું આવ્યું, કેટલું જલ્દી મોક્ષ માર્ગમાં આગળ વધી ગયા, આપણે એનું જાણવાનું છે. એટલે આપણે બધા આજે 11 ન કરી શકીએ, પણ જેટલું પણ કરી શકાય આટલામાંથી એટલાનો પણ આપણે પ્રયત્ન કરીએ તો તે તમે ગુણ પ્રગટ કર્યો છે ને ક્યાંય જવાનું નથી. એ ગુણ આપણી પાસે જ રહેવાનો છે. આપણી શ્રદ્ધાને દ્રઢ કરેલી. આ તો ભગવાન મહાવીરના શ્રાવકો છે અને એ લોકો આપણના માટે 10 શ્રાવકોને સિલેક્ટ કરીને આપણને એમનું જીવનચર્યા બતાવી છે. તો ઓફકોર્સ એ ઉત્કૃષ્ટ હોવાના છે. ઉત્કૃષ્ટ શ્રાવકનું જ આપણને વર્ણન બતાવવામાં આવે, નહીં તો આપણે એમથી અભિપ્રેત કેવી રીતે થઈએ, આપણે એમની પૂર્ણા કેવી રીતે મળે. એના શ્રાવકો પોતપોતાની રીતે કરતા હશે, પણ આ ઉત્કૃષ્ટ શ્રાવકોની ઉત્કૃષ્ટ વાત કરી છે આપણે. બરાબર. તો આ રીતે આપણે બધા જાણીએ છીએ કે જૈન ધર્મમાં જ્ઞાનનું મહત્વ છે, પરંતુ જ્ઞાન ઓછું હશે તો ચાલશે. ચારિત્રનું પણ મહત્વ છે, પરંતુ ચારિત્ર પણ આગળ સહિતનું, એટલે કે શ્રાવક ધર્મનું ચારિત્ર હશે તો પણ ચાલશે, પરંતુ શ્રદ્ધામાં જો ઉણપ હશે તો નહીં ચાલે. શ્રદ્ધામાં જો ઉણપ હશે, શ્રદ્ધા નબળી હશે તો આપણે આરાધક નથી કહેવાતા. જો આપણામાં શ્રદ્ધામાં ઉણપ હશે, શ્રદ્ધા 100% નહીં હોય તો આપણે જે આરાધક જીવન જીવવું જોઈએ અને જે આપણે રિઝલ્ટ લાવવું જોઈએ તે નથી મળી શકતું. જ્ઞાન ઓછું હોય તો ચાલે છે, ચારિત્ર થોડું આગળ સહિતનું હોય તો પણ ચાલે છે, પરંતુ શ્રદ્ધા તો દ્રઢ જ જોઈએ. 100% શ્રદ્ધા તમારી હોવી જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ. અને આગમમાં જેમ મેં વાંચ્યું છે એ પ્રમાણે એવું કહેવાય છે કે એક સંકિતધારી જે શ્રાવક હોય કે વ્યક્તિ હોય એની શ્રદ્ધામાં, અરિયંત પરમાત્માની શ્રદ્ધામાં અને સિદ્ધ પરમાત્માની જે શ્રદ્ધા છે ને એમાં કશો ફરક હોતો નથી. જ્ઞાનમાં ફરક હોઈ શકે છે, આચારમાં ફરક હોઈ શકે છે, પણ સંકિતી વ્યક્તિ અરિયંત પરમાત્માની શ્રદ્ધા અને સિદ્ધ પરમાત્માની જે શ્રદ્ધા હોય છે એમાં અંશ માત્રનો પણ ફરક હોતો નથી. એટલે શ્રદ્ધાનું પાલન એટલું આપણે શ્રદ્ધાના ગુણને એટલે પ્રગટ આપણે કરી શકીએ છીએ. તો આપણે શ્રદ્ધા વિશે થોડુંક જાણીશું કે શ્રદ્ધાનું આટલું બધું મહત્વ કેમ છે અને આપણે એને કેવી રીતે સમજી શકીશું. તો સૌ પ્રથમ તો આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાન મેળવવા માટે આપણી પાસે શ્રુત જ્ઞાન રૂપી આગમો પરમાત્માની વાણી સ્વરૂપે છે, જે શબ્દ રૂપે હાજર છે. એટલે કે શબ્દથી જ્ઞાન મેળવી શકાય છે. આપણને જ્ઞાન મેળવવું હોય તો શ્રુતની આરાધના કરો, કોઈ પણ પુસ્તકનું વાંચન કરો, આગમનું વાંચન કરીએ તો શબ્દ દ્વારા આપણને જ્ઞાન મળી શકે છે. એવી જ રીતે ચારિત્રનું પાલન કરવા માટે આપણને આગમમાં અલગ અલગ ક્રિયાઓ બતાવી છે. દાખલા તરીકે સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, વ્રત નિયમનું પાલન કરવાથી ચારિત્રની પ્રાપ્તિ પણ સહજ છે. કે જો ચારિત્ર ધર્મનું પણ પાલન કરવું હોય તો આપણે કોઈ પુસ્તકમાં જે બતાવ્યું છે એ પ્રમાણેની કોઈ ક્રિયા કરીશું, એ પણ શબ્દ દ્વારા જાણી શકીએ અને આપણે ચારિત્રનું પાલન કરી શકાય છે. પરંતુ શ્રદ્ધા મેળવવા માટે આ રીતનો ડાયરેક્ટ કોઈ જ સોર્સ નથી બતાવ્યો, કે એવું કોઈ પુસ્તક નથી, એવું કોઈ શબ્દ નથી કે જેનું વાંચન કરી લેવાથી આપણામાં શ્રદ્ધા ગુણ પ્રગટ થઈ જાય. આ બહુ એક સમજવા જેવી વસ્તુ છે. જ્ઞાન તો મળી શકે છે,
સારી રીતે પાલન કરી શકીએ છીએ. શ્રદ્ધા ગુણ નો ડાયરેક્ટ સોર્સ કે કોઈ પણ વસ્તુનું વાંચન કરવાથી આપણને શ્રદ્ધા થઈ જાય એવું જલ્દી બનતું નથી. તો શ્રદ્ધા પ્રાપ્ત થઈ જશે. એ શ્રદ્ધા જે ગુણ છે તે ઇનવિઝિબલ ગુણ છે, માટે તેને મેળવીને તેને ટકાવી રાખવું અઘરું છે. એ શ્રદ્ધાને આપણે જોઈ નથી શકતા. જ્ઞાનને તો શબ્દ રૂપે જોઈ શકીએ છીએ, ચારિત્રને તો ક્રિયા રીતે પણ જોઈ શકીએ છીએ, પણ શ્રદ્ધાને આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકતા નથી. શ્રદ્ધાને ખાલી આપણે અનુભવી શકીએ છીએ, એની અનુભૂતિ થઈ શકે છે. એ ગુણનો આપણને અનુભવ જ થાય છે, આપણે એને જોઈ નથી શકતા. જ્ઞાનને શબ્દ રૂપે જોવાય છે, ક્રિયાને ક્રિયા રૂપે જોઈ શકાય છે. એટલા માટે જ આપણી શ્રદ્ધા જલ્દી દ્રઢ થતી નથી અથવા એમાં સ્થિર થવાતું નથી. એના માટેની જ આ 11 પ્રતિમાઓ બતાવવામાં આવી છે કે શ્રદ્ધાને કેવી રીતે દ્રઢ કરવી. હવે આગમની અંદર જે વાત કરી છે કે શ્રદ્ધા ગુણને પ્રગટ કરવાની, તેમાં 2 વાત મુખ્ય છે. ટોટલ તો 10 રીત બતાવી છે શ્રદ્ધા ગુણને પ્રગટ કરવાની, પણ 2 રીત મુખ્ય બતાવી છે. એક તો નિસર્ગ રુચિ કીધું છે અને એક ઉપદેશ રુચિ કીધું છે. એને લખવું હોય તો 2 રીતના વાત છે, નિસર્ગ રુચિ અને ઉપદેશ રુચિ. નિસર્ગ રુચિ શું છે? તો શ્રદ્ધા એ ઇનવિઝિબલ પણ છે અને આપણા અંતરાત્મામાંથી પ્રગટ થતો ગુણ છે. તો શ્રદ્ધા એ આપણા અંતરાત્મામાં પ્રગટ થતો ગુણ છે, એટલા માટે જ આપણને દેખાતો નથી, દેખી શકતા નથી. બાહ્ય કોઈ પદાર્થમાંથી મેળવી શકાય તેવો ગુણ નથી. એટલે નિસર્ગ રુચિનો મતલબ, નિસર્ગ એટલે કુદરતી, નિસર્ગ એટલે કુદરતી રીતે. તો કુદરતી રીતે જ એની રુચિ થવી. રુચિ એટલે આપણનો આનો ભાવ થવો, શુભ ભાવ થવો, આપણને ગમવો અને એના પ્રત્યે આકર્ષણ થવું, એને રુચિ આપણે કહી શકીએ. એટલે કુદરતી રીતે જ આપણને એવા ભાવ થાય, કુદરતી રીતે એના પ્રત્યે આપણને આકર્ષણ થાય અને શુભ ભાવ ઉત્પન્ન થતા આપણે એના તરફ જઈએ. એટલે કે નિસર્ગ રુચિ એટલે કે કુદરતી રીતે તમારા અંતરાત્મામાં ધર્મ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, પરમાત્માની વાણી પ્રત્યે અને ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જવું, જે આત્માને ગમતું હોય તેનામાં આ શ્રદ્ધા નામનો ગુણ અંદરથી જ પ્રગટ થાય છે, એમ કહી શકાય. એટલે જેને નિસર્ગ રીતે જ આ બધું ગમતું હોય, પરમાત્માની વાણી ગમતી હોય, પરમાત્માનું સાનિધ્ય ગમતું હોય, પરમાત્મા ધર્મ આપણને ગમતો હોય અને ગુરુ ભગવંતોના સાનિધ્યમાં પણ જવું હોય, જ્યારે આપણને આવા શુભ ભાવ થતા હોય ત્યારે આપણે એને સમજીને પકડી લેવા જોઈએ. આપણા બધાના જીવનની અંદર આવા ભાવો થતા જ હોય છે, પણ ઘણી વખત આપણે એને નિગ્લેક્ટ કરી દેતા હોઈએ, એના પ્રત્યે આપણે ધ્યાન નથી આપતા, ત્યારે એ આળસમાં જતું રહે છે, પ્રમાદમાં જતું રહે છે અને આપણે સંસાર જીવનમાં વ્યતીત થઈ જઈએ છીએ અને એ ભાવ પાછો ફરીથી જલ્દી પ્રગટ થતો નથી. તો જ્યારે પણ આપણને બધાને આવા કોઈ ભાવ થતા હોય, અંદરથી તમને રુચિ થતી હોય, એના શુભ ભાવ થતા હોય, ત્યારે એને સમજી લેવું જોઈએ, પકડી લેવું જોઈએ અને પોતાનો સમય સૌથી વધારે ત્યાં વ્યતીત કરવો જોઈએ, જેથી આપણે આપણા શ્રદ્ધા ગુણને પકડી અને સમજીને એને અનુભૂતિ કરી અને એમાં આગળ વધી શકાય છે. હવે બીજી રુચિ છે ઉપદેશથી. તો આપણને જો નૈસર્ગિક રીતે ધર્મ અથવા ધર્મની વાણીમાં બહુ ગમતી નથી હોતી, આપણે ઘણી વખત કોઈ જગ્યાએ ધર્મ સાંભળવો હોય, જવું હોય, વ્યાખ્યાનમાં આપણે એને રિજેક્ટ પણ નથી કરતા અને આપણને એને બહુ ગમતું પણ નથી હોતું. પરંતુ જ્યારે સ્વયં પરમાત્મા જ્યારે વિચારતા હોય ત્યારે, અથવા જ્યારે ગુરુ ભગવંતો વ્યાખ્યાન વાંચણી કરતા હોય ત્યારે તેમની કોઈ વાત આપણા અંતરાત્માને સ્પર્શી જાય, તેમનો કોઈ ઉપદેશ આપણને ગમી જાય, ત્યારે આપણા અંતરાત્મામાં શ્રદ્ધા ગુણ પ્રગટ થતો હોય છે. એટલે ઉપદેશથી પણ આપણા અંદર જો રહેલો શ્રદ્ધાનો ગુણ છે એ પ્રગટ થઈ શકે છે. એટલે કોઈ પણ પરમાત્માની વાણી સાંભળતા હોઈએ, ગુરુ ભગવંતોની વાણી સાંભળતા હોય, એમને કોઈ એક્ઝામ્પલ્સ આપ્યું હોય, કોઈ વસ્તુ પર વિવેચન કર્યું હોય અને એ આપણા અંતરાત્માને ગમી જાય કે આ વાત તો મને બહુ ગમી ગઈ, આ વાત સત્ય છે, આનું પાલન કરવા જેવું છે, એમાં આગળ વધવા જેવું છે, એવો પણ જ્યારે તમને કોઈ ઉપદેશ સાંભળવાથી આપણને આવો ભાવ થઈ જતો હોય ત્યારે આપણને એને પકડી લેવો જોઈએ અને સમજવો જોઈએ અને એ ભાવની અંદર સમય વ્યતીત કરવો જોઈએ અને એવા નિમિત્તોને પકડવા જોઈએ જે વારંવાર એવા નિમિત્તો તરફ આપણે આગળ વધવું જોઈએ. તો એ ઉપદેશ રુચિથી વધારે ને વધારે ઉપદેશ સાંભળવાથી, વધારે ને વધારે ઉપદેશમાં રુચિ રાખવાથી આપણો શ્રદ્ધા ગુણ પ્રગટ થઈ શકે છે, પ્રગટ થઈને એમાં દ્રઢ થઈ શકે છે. આ રીતે બે પ્રમાણે નિસર્ગ રુચિ અને ઉપદેશ રુચિ, અને બીજા પણ એવા 10 અંગ બતાવ્યા છે. ટોટલ સૂત્ર રુચિ છે, વિસ્તાર રુચિ છે, આજ્ઞા રુચિ છે, સંક્ષેપ રુચિ છે,
અભિગમ રુચિ છે, ક્રિયા રુચિ છે, કે એ જે ઉપદેશ રુચિમાં જ આવી જાય છે. ઘણી વખત આપણને કોઈ સૂત્ર સાંભળતા હોઈએ, પ્રતિક્રમણના સૂત્ર બોલતા હોઈએ, સામાયિકના સૂત્ર બોલતા હોય અને એના પ્રત્યે આપણને લાગણી થઈ જાય, એના પ્રત્યે આપણને શુભ ભાવ થઈ જાય અને એ સૂત્ર આપણને ગમવા માંડે, ત્યારે પણ એવું સમજવું જોઈએ કે મારો આ ધર્મ પ્રત્યેનો શ્રદ્ધા ગુણ મારો પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે પણ એને પકડી લેવું જોઈએ અને એમાં સમય વ્યતીત કરવો જોઈએ અને જેટલા બને એટલા સૂત્રોનું વધારે પઠન કરવું જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. આ રીતે આપણે શ્રદ્ધાને પ્રગટ કરવી જરૂર, આપણા જીવનમાં એને પ્રગટ કરવી જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ રીતના ભાવો પ્રગટ થતા જ હોય છે અને જરૂર છે તેને ઓળખવાની, એને સમજવાની અને એને પાછળ સમય આપવાની જરૂર છે. બધાના જીવનમાં, બધા જ વ્યક્તિના મનની અંદર આવા ભાવો થતા જ હોય છે, પણ આપણે સંસારની અંદર એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ, એટલા બધા વ્યતીત રહીએ છીએ કે ઘણી વખત આવા બધા ભાવોને આપણે નિગ્લેક્ટ કરી દઈએ છીએ. એ જે નિગ્લેક્ટ કરીએ છીએ એ આપણને ઘણી વખત બહુ મોંઘું પડી શકે છે. જો એ ભાવની અંદર જોડાઈ જઈએ અને આવી રીતે દ્રઢ બની જઈએ, વ્રત નિયમમાં દ્રઢ થઈ જવાય તો આપણી ભાવ પટી શકે છે. આ રીતે શ્રદ્ધા ગુણ જ્યારે આપણા અંતરાત્મામાં પ્રગટ થઈ જાય છે અને જો સાવક ધર્મ નિભાવતા આ રીતે 11 પ્રતિમા ધારણ કરે છે, જીવ તો આ 10 શ્રાવકના અધિકારમાં બતાવ્યા પ્રમાણે 11 પ્રતિમાનું પાલન કરતા કરતા તમારી શ્રદ્ધા ગુણ એટલે કે સંકિતિને ઘૂંટીને દ્રઢ કરવાથી આત્માના ઘણા ગુણો પ્રગટ થાય છે અને છેલ્લે એકાકારી પણ બની શકે છે. એટલું મહત્વ આ શ્રદ્ધા ગુણનું રહેલું છે. એટલે એક વખત શ્રદ્ધા તમારી પ્રગટ થઈ ગઈ, એના પછી આ 11 પ્રતિમા તમે ધારણ કરો. 11 પ્રતિમા ધારણ કરવાનો મતલબ છે કે શ્રદ્ધા ગુણને ઘૂંટી અને એને દ્રઢ કરવાની છે. દાખલા મેં આગળ પણ એક વખત દાખલો આપ્યો હતો કે જેમ કેસરને તમે જેટલું ઘૂંટો એટલા એના ગુણો વધારે ખીલતા હોય છે, એનો કલર વધારે ખુલે, એનો સ્વાદ વધારે ખુલે, એની સુગંધ વધારે ખુલતી હોય છે. કેસર પડ્યું જેટલું સ્વાદ નથી આપતું કે એના સુગંધ નથી આવતી, એટલું એ ઘૂંટાયા પછી એટલું વધારે ગુણો આવે છે. એવી રીતે આ શ્રદ્ધા ગુણ પણ એવો છે, તમે જેટલો એને સમજીને પકડીને દ્રઢ કરશો એટલો એના ગુણો એટલા અસીમ વિકાસ પામે છે કે આપણને એકાવતારી સુધી લઈ જઈ શકે છે. બીજું, શ્રદ્ધા ગુણ બાહ્ય પદાર્થોથી તો નથી મળતી, પરંતુ એક વ્યક્તિ શ્રદ્ધાવાન હોય તો એ બીજી વ્યક્તિનો શ્રદ્ધા ગુણ પ્રગટ કરાવી શકે છે. તે આમ એક વ્યક્તિ બીજા ઘણા બધાને શ્રદ્ધા પ્રગટાવી શકે છે. બીજી રીતે કહીએ તો જેઓ શ્રદ્ધાવાન છે તેના ઉપર શ્રદ્ધા કરવાથી અને તેની આજ્ઞાનું પાલન કરવાથી પણ તમારામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે છે. જેવી રીતે જ્યોતમાંથી જ્યોત પ્રગટ થાય છે. એમ મેં પહેલા કીધું એમ કે શબ્દથી કે કોઈ શબ્દથી આપણે શ્રદ્ધાને નથી પ્રગટ કરી શકતા, પરંતુ કોઈ શ્રદ્ધાવાન વ્યક્તિ હોય, પોતાની શ્રદ્ધામાં દ્રઢ હોય તો એ બીજી વ્યક્તિઓમાં પણ એ શ્રદ્ધાને પ્રગટ કરાવીને તેને દ્રઢ કરાવવાની શક્તિ ધરાવે છે. દાખલા તરીકે પરમાત્મા, તો પરમાત્મા પોતે તો દ્રઢ શ્રદ્ધાના ધારક જ છે. એમના પ્રત્યે પણ આપણે જો શ્રદ્ધા રાખીએ અને એમની વાત પ્રત્યે આપણે, એમની વાણી પ્રત્યે શ્રદ્ધા રાખીએ, એમની વાણી પ્રત્યે આપણા શુભ ભાવ રાખીએ, તો જે પરમાત્માએ શ્રદ્ધાનો પોતાનો ગુણ પ્રગટ કર્યો છે એવો જ ગુણ આપણામાં પણ પ્રગટ થઈ શકે. એવી રીતે આપણા સંસારમાં પણ, આપણા વ્યવહાર જીવનની અંદર પણ આપણા શ્રાવકની અંદર નજીકમાં કોઈ વ્યક્તિ એવી શ્રદ્ધાવાળી દેખાતી હોય તો એ શ્રદ્ધાવાળી વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને પોતાની શ્રદ્ધામાં દ્રઢ કરી શકે છે. એટલે શ્રદ્ધાથી શ્રદ્ધાનું ઉપાર્જન થઈ શકે છે. એવી રીતે ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જેટલા તમે વધારે જાઓ એટલી ગુરુ ભગવંતોની શ્રદ્ધા દ્રઢ હોય છે. એમના સાનિધ્યમાં જેટલા વધારે જઈએ, એમની વાણીનું જ્યારે વાંચન કરીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, ત્યારે પણ આપણી શ્રદ્ધા પ્રગટ થઈ અને આપણે એમાં દ્રઢ થઈ શકીએ છીએ. એટલે આવા બધા નિમિત્તોને આપણે અવગણવા નહીં જોઈએ. જ્યાં જ્યાં જરૂર મળે ત્યાં ત્યાં આવા નિમિત્તોને પકડી લેવા જોઈએ. એ નિમિત્તોને પકડતા આપણે એક શ્રદ્ધાનું કિરણ આપણને આગળ ને આગળ લઈ જઈ શકીએ છીએ. આ રીતે શ્રદ્ધાથી જીવન તરી ગયાના ઘણા બધા દાખલા આગમની અંદર બતાવ્યા છે. દાખલા તરીકે મહિના સુંદરીનો દાખલો છે, સુદર્શન શેઠનો દાખલો છે, અર્જુન માણીનો દાખલો છે અને માસ્તુસ મુનિનો દાખલો છે. મહિના સુંદરીનો દાખલો આપણે જોઈશું તો મહિના સુંદરીને જ્યારે એમના પિતા, રાજા પિતાએ કુષ્ઠ રોગી સાથે પરણાવી ત્યારે એમની સાથે શ્રદ્ધા સિવાય કંઈ હતું નહીં. ભગવંતની વાણી પ્રત્યે શ્રદ્ધા હતી. પોતાની પાસે કોઈ જ્ઞાન એવું હતું નહીં કે જ્ઞાનના બળે તેઓ તરી ગયા હોય, પરંતુ પરમાત્માની વાણી પ્રત્યે એટલી શ્રદ્ધા હતી કે જ્યારે કુષ્ઠ રોગી સાથે પણ પરણાવવામાં આવ્યા ત્યારે પોતાના પિતાનો વાંક નથી જોતા અને પરમાત્માની વાણી પ્રત્યે શ્રદ્ધા રાખી ને કુષ્ઠ રોગીને પણ સાજો કરી નાખે છે.
તો સૌથી મેઇન તો જેમ આંબીલનું તપ છે, આંબીલનું તપ પર એટલી શ્રદ્ધા દ્રઢ હતી ને દ્રઢ આંબીલ તપ કરતા પોતાના જીવનને સુધારી જાય છે. તો મહિના ચંદ્રનો દાખલો પણ શ્રદ્ધાથી જ મજબૂત થયેલો દાખલો છે. રીતે સુદર્શન મુનિનો દાખલો છે. એ સુદર્શન મુનિને જ્યારે સોળી ઉપર ચડાવવામાં આવે છે ત્યારે પણ એમની પાસે એવું કોઈ જ્ઞાન નહોતું, ખાલી નવકાર મંત્રનું સ્મરણ કરે છે. નવકાર મંત્ર પ્રત્યે એટલી શ્રદ્ધા હતી અને નવકાર મંત્રનું સ્મરણ કરતા એ જે સોળીનું સિંહાસન થઈ જાય છે અને પોતે સોળીમાંથી બચી જાય છે, એનું સિંહાસન થઈ જાય છે. એટલી દ્રઢ શક્તિ એ પ્રગટ થાય છે. બીજો છે માસ્તુસ મુનિનો દાખલો. જે એક માસ્તુસ મુનિ કરી જે હતા, એમને કોઈ જ્ઞાન ચડતું જ નહોતું, કશું એક 6 શબ્દો પણ યાદ નતા. મારુસ ત્રારુસ કરીને 6 શબ્દ એમના પોતાના ગુરુ ભગવંતોએ એમને આપ્યા હતા કે આટલું તું ખાલી બોલતો રહેજે તો તને તારું એમને કેવળ જ્ઞાન પ્રગટ કરવું હતું કે તું 6 શબ્દ ખાલી તારા શ્વાસે તું ઘૂંટી લેજે તો તને કેવળ જ્ઞાન પ્રગટ થઈ શકશે. તો એ પોતાના ગુરુ પર શ્રદ્ધા રાખી, પોતાના ગુરુની વાણી પર શ્રદ્ધા રાખી. કોઈ આગમની વાણી સાંભળી નથી, કોઈ પરમાત્માની વાણી સાંભળી નથી. બસ એક જ ભગવાન જે ગુરુ ભગવંતે 6 શબ્દ આપ્યા હતા, મારુસ તારુસ, એમાંય 2 શબ્દ ભૂલી ગયા અને ખાલી માસ્તુસ 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 એટલી દ્રઢ શ્રદ્ધા એના પ્રત્યે લાવી દીધી તો એમને પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ રીતે આગમની અંદર ઘણા બધા દાખલા છે કે જ્ઞાન ઓછું હશે તો ચાલી જશે, ક્રિયા આગળ સહિતની અસર ચાલી જશે, પણ જે લોકોએ દ્રઢ શ્રદ્ધા રાખી છે એ લોકોના જીવન કરી ગયાના ઘણા બધા દાખલા આપણને મળી રહે છે. તો હવે આ રીતે આપણા અંતરાત્મામાં શ્રદ્ધા ગુણને પ્રગટ કરવામાં, તો હવે આપણને એમ થાય કે ભાઈ બધામાં કેમ આ શ્રદ્ધા પ્રગટ થતી નથી? શ્રદ્ધા ગુણને પ્રગટ કરવામાં અવરોધક કોણ છે? આપણામાં કયા કારણથી આપણામાં શ્રદ્ધા આટલી મજબૂત થતી નથી? ત્યાં આપણે એમાં પાછા પડીએ છીએ. તો સૌથી પહેલા તો પરમાત્મા એના 5 છે, 5 અતિચાર છે: શંકા, કંકા, વિતિગીચ્છા, પરપાષણ પ્રશંસા અને પરપાષણ સંસ્થાઓ. આ 5 જે કારણ છે એ 5 કારણ આપણી શ્રદ્ધા ગુણને અવરોધક છે, જે આપણી શ્રદ્ધાને પ્રગટ થવા દેતા નથી, શ્રદ્ધાને દ્રઢ થવા દેતા નથી. તો આમાં આપણે બહુ ડિટેલમાં નથી જતો, પણ એનું એક થોડુંક આગળ તમને વિવેચન આપી દઉં છું કે સૌ પ્રથમ તો શંકાની વાત કરીએ તો શંકા આપણને શા માટે થાય છે? તો શંકાનું મૂળ કારણ, શંકા શા માટે આપણને થાય? શંકાનું મૂળ કારણ છે ભય. ભયના કારણે શંકા ઉત્પન્ન થાય છે. ભય પણ કેટલા છે? 7 પ્રકારના ભય છે. આજીવિકા ભય, આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય. એ રીતના જે 7 પ્રકારના ભય છે, એ ભયનું વાતાવરણ જો આપણા આત્માની અંદર રહેતું હોય, સતત ભયમય જીવન જીવતા હોઈએ તો આપણને શંકા ઉત્પન્ન થયા વગર રહેતી નથી. અને શંકા એ શ્રદ્ધાને સૌથી મોટો અવરોધક ગુણ છે. આપણે હમણાં વર્તમાન જીવનમાં જોઈએ તો ભયથી કેવી રીતે શંકા ઉત્પન્ન થાય? અત્યારે જે આપણને આખી પૃથ્વી પર આ કોરોના વાયરસનો ભય ઉત્પન્ન થયો ત્યારે સૌથી પહેલા આપણને બધાને શું શંકા થઈ હતી કે ભાઈ આપણા આહારનું શું થશે? આપણને જોઈતો આહાર મળી રહેશે કે નહીં? સૌથી પહેલી આ શંકા થઈ. અને આપણે બધા શંકાનું સમાધાન કરવા માટે ગ્રોસરીનો સ્ટોક કરીને ભરી રાખવાની કોશિશ આપણે કરી. એક ભય આવ્યો અને ભય આવ્યો ત્યારે આપણને શંકા થઈ કે ભાઈ આહારનું શું થશે? તો મારી આહારનું પેલા ગોઠવણ કરી નાખવું. એ શંકાથી આપણે એનું સમાધાન કર્યું. તો જ્યાં જ્યાં ભય છે ત્યાં ત્યાં શંકા ઉત્પન્ન થાય છે. તો ભય શેનાથી ઉત્પન્ન થાય છે? તો ભય ઉત્પન્ન થાય છે પ્રમાદના કારણે. ભય ઉત્પન્ન થાય છે. તમે જેટલું પ્રમાદમય જીવન જીવો છો એટલું ભયમય જીવો વધારે થાય છે. પ્રમાદ એટલે દાખલા તરીકે આપણને અત્યારે બી આજે વર્તમાનમાં જે ભય ઉત્પન્ન થયેલો છે આપણને સતત આપણને સતાવી રહ્યો. આ 1.5 કલાક આપણે જ્યારે પ્રમાદમય જીવન નથી જીવ્યા, સ્વાધ્યાય કર્યો, ત્યારે આપણા મગજની અંદર હોવા છતાં પણ આપણામાં એ પ્રગટ નથી થતો. આપણે અત્યારે સ્વાધ્યાયમાં છીએ ત્યારે બધી વાત ભૂલાઈ ગઈ છે. આપણને કોઈ ભયની વાત મગજમાં આવતી નથી, કારણ કે આપણે પ્રમાદમય નથી. હવે જેવા આપણે આ સ્વાધ્યાય પતશે, ટીવી જોવા બેસવું કે નવરા પડ્યા હશું ત્યારે સીધા એ વિચારો, ભયના વિચારો ચાલુ આપણા મગજની અંદર થઈ જશે કે હવે શું થશે, કાલે શું થશે, હજી આ ક્યાંય અટકતું નથી, મારા ધંધાનું શું થશે, મારી આજીવિકાનું શું થશે, કાલે આપણને ગ્રોસરી મળશે કે નહીં મળે, હજી બધું બંધ થઈ જશે. એવી શંકાઓ ઉત્પન્ન થયા જ કરતી હોય. જેવા નવરા પડ્યા એટલે આ બધી વાતો આપણા મગજની અંદર ચાલુ થઈ જશે. અત્યારે આપણે પ્રમાદ નથી કરતા, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, ત્યારે આ બધી વાતો આપણા મગજમાંથી દૂર છે, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો ભય લાગવાનું કારણ પણ પ્રમાદ છે. પ્રમાદના કારણે મિથ્યાત્વ અને એના કારણે મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. તો પ્રમાદને રોકવાનું સૌથી મોટું કારણ કયું છે? આખી હું ચેનલ બતાવું છું. તો વ્રત નિયમના કારણે
આપણે પ્રમાદને રોકી શકીએ છીએ. તમે જેટલું વ્રત નિયમમાં રહેશો, વ્રતનું પાલન કરશો, નિયમનું પાલન કરશો, એટલો પ્રમાદ ઓછો થાય છે. કારણ કે વ્રત નિયમની અંદર આપણે સંસારને પરિમિત કરીએ છીએ. તો જેટલો તમે સંસારને પરિમિત કરશો એટલો તમારો પ્રમાદ ઓછો, અને જેટલો તમારો પ્રમાદ ઓછો એટલો તમારો ભય ઓછો, અને જેટલો ભય તમારો ઓછો એટલી તમને શંકા તમારી ઓછી થશે, અને જેટલી શંકા ઓછી થશે એટલો જ તમારો શ્રદ્ધાનો ગુણ પ્રગટ થશે, પરમાત્માની વાણી પ્રત્યે તમારો એ શ્રદ્ધા જાગશે. આ રીતે વ્રત નિયમ લેવાથી શું થાય? તો વ્રત નિયમ લેવાથી પાંચેય ઇન્દ્રિયો સંયમિત થાય છે. વ્રત નિયમ ઇન્દ્રિયોના જ હોય છે. પાંચે પાંચ ઇન્દ્રિયોને સંયમિત કરવી એમાં જ વ્રત નિયમ છે. વ્રત નિયમનો મતલબ જ એ છે કે પાંચે ઇન્દ્રિયોને સંયમિત કરવી, તો તેના ઉપર કંટ્રોલ આવે છે. અને પાંચ ઇન્દ્રિયોને સંયમિત થવાથી ક્રોધ, માન, માયા, લોભ, ક્રોધ, માન, માયા અને લોભ ઉપર અંકુશ આવે છે. આ રીતે જીવાત્મા ચારિત્ર મોહનીય કર્મની 28 પ્રકૃતિઓનો ક્ષયક્ષમ કરે છે, કે જીવ અનંતતા અનુબંધીમાંથી પ્રત્યાખ્યાના વર્ણનમાં આવી જાય છે. તો જ્યારે તમે વ્રત નિયમમાં આવો છો ત્યારે તમે પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરો છો, અને પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરવાથી 4 કષાયો પર કંટ્રોલ આવે છે, અને 4 કષાયો પર કંટ્રોલ આવવાથી જે આપણે ચારિત્ર મોહની જે મોહનીય કર્મની પ્રકૃતિ છે, એમાં જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે એમાં અનંતાનુબંધીનો આપણે ત્યાગ કરી નાખીએ છીએ. અનંતાનુબંધીનો ત્યાગ કરતા કરતા આપણે અપ્રત્યાખ્યાનાવાણી અને પ્રત્યાખ્યાનાવાણીમાં આવી જઈએ છીએ. એટલે મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય કરીએ છીએ. અને આ રીતે થવાથી દ્રઢા શ્રદ્ધ થાય છે, અને દ્રઢા શ્રદ્ધ થવાથી દર્શન મોહનીય કર્મનો પણ આપણે ક્ષયક્ષમ કરીએ છીએ. આ રીતે સંપૂર્ણ મોહનીય કર્મ આપનો ક્ષયક્ષમ થતા એને આપણે પાતળું પાડીએ છીએ. આ હું એકાવતારી કેવી રીતે થવાય છે ને એની ખાલી એક રૂપરેખા આપું છું. એ એકાવતારી કેવી રીતે થવાય, સૌથી મેઇન રાજા મોહનીય કર્મ છે જે આપણને સંસારમાં ભટકાવી રહ્યો છે, સંસારમાં રખડાવી રહ્યો છે. એ મોહનીય કર્મનો જો ક્ષયક્ષમ થઈ જાય, એને જો આપણે પાતળું પાડી દઈએ તો પછી ઓટોમેટિક બાકીના 3 ઘાતી કર્મો, નાનાવર્ણીય કર્મ, દસનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મનું પણ ક્ષયક્ષમ થવા માંડે છે. આપણને દર્શનમાં પણ શ્રદ્ધા થઈ જાય, જ્ઞાનમાં પણ શ્રદ્ધા થઈ જાય છે, અને ચારિત્રમાં પણ શ્રદ્ધા થાય છે. તો આ આખી એક ચેનલ ઓટોમેટિક આપણા અંદર ચાલ્યા કરતી હોય છે. તો આ રીતે મોહનીય કર્મનો પર કંટ્રોલ લાવવાની આખી વાત કરી છે. જે શંકાથી બતાવી, શંકા ભયના કારણે ભય, પ્રમાદના કારણે પ્રમાદને રોકવાનું વ્રત નિયમ છે. વ્રત નિયમ રોકવાથી ઇન્દ્રિયો સંયમિત થાય છે. ઇન્દ્રિયો સંયમિત થવાથી ક્રોધ, માન, માયા, લોભ ઉપર કંટ્રોલ આવે છે. ક્રોધ, માન, માયા, લોભ ઉપર કંટ્રોલ આવતા આપણે અનંતાનુબંધીમાંથી પ્રત્યાખ્યાનાવાણીમાં આવી છે. ચારિત્ર મોહીનો ક્ષયક્ષમ કરીએ છીએ, અને ચારિત્ર મોહીનો ક્ષયક્ષમ કરતા દર્શન મોહની ક્ષયક્ષમ થતા શ્રદ્ધા પ્રગટ થાય છે, અને શ્રદ્ધા ગુણ પ્રગટ થતા મોહનીય કર્મ પાતળું પડે છે. મોહનીય કર્મ પાતળું પડી ગયું તો એ આપણને સંસારમાં રખડાવી શકતા ધરાવતું નથી. આ જે 10 શ્રાવકો એ પોતે 11 પ્રતિમા ધારણ કરી પોતાની શ્રદ્ધાને પ્રગટ કરી, પોતાની શ્રદ્ધાને દ્રઢ કરી અને મોહનીય કર્મની પ્રકૃતિને પાતળી પાડી અને છેલ્લી સંથારો લીધો. સંથારો લઈને પછી એ લોકો દેવલોકમાંથી હવે એક ભાવ કરી અને મોક્ષે જશે. તો આ એક આખી પ્રોસેસ જે એનું મહત્વ હતું, વાક્ય ખાલી શ્રાવકની વાણીમાં ધારણ કરે છે, પણ એક જ વાક્યની અંદર કેટલો ગહન એનો ગુઢાર્થ રહેલો છે. આમ તો આગમોના એક પ્રત્યેક વાક્યો ગુઢાર્થથી ભરેલા છે. એ ગુઢાર્થને આપણે સમજવાની જરૂર છે, એને ખોલવાની જરૂર છે, એને ઉકેલવાની જરૂર છે. ને જો ઉકેલતા ઉકેલતા આપણી શ્રદ્ધા દ્રઢ થઈ જાય તો આપણે પણ આપણું જીવન સુધારી શકીએ છીએ. તો આ ખાલી ફક્ત પ્રતિમાની વાત કરી. હવે જે આપણે અત્યાર સુધી આપણે રોજ એનું ડિસ્કસ કરતા હતા, એક બીજો પોઈન્ટ થોડો બદલું છે, એને જ અનુકૂળ છે. બીજું જે 10 શ્રાવકમાંથી 5-6 શ્રાવકને દેવકૃત ઉપસર્ગ આવે છે. આપણે જેની ચર્ચા કરીએ છીએ દર વખતે, જે આપણે 10 શ્રાવકનું અધ્યયન કરીએ છીએ એમાં દેવકૃત ઉપસર્ગનું આવે છે. લગભગ 5-6 શ્રાવકોને આવે છે, 3 શ્રાવકોને નથી આવતું. તો એની થોડુંક એક ક્લેરિફિકેશન મને જે યોગ્ય લાગે છે હું કરવા માંગુ છું. આ ઉપસર્ગ આપીને દેવોએ તેની શ્રદ્ધાની અને શ્રાવકતાની કસોટી કરી. આપણે બધા એવું ડિસ્કસ કરતા હતા, આપણે એવું સમજીએ છીએ કે આ જે શ્રાવકોએ વ્રત નિયમ ધારણ કર્યા અને એમને દેવકૃત ઉપસર્ગ આવ્યો તો દેવોએ એમની શ્રદ્ધાની કસોટી કરી. હકીકતમાં એવું નથી. આ જે ઉપસર્ગ બતાવવામાં આવ્યો છે એ દેવોએ એમની શ્રદ્ધાની કસોટી નથી કરી.
આમાં સ્વયં પોતે પોતાની શ્રદ્ધાની કસોટી કરે છે. દેવો તો એમને ઈશ્વરનો ઉપસર્ગ આપે છે, એમના વ્રત નિયમ ભંગ કરાવવા માટે આપે છે, પરંતુ એ લોકો એમાં સફળ થતા નથી. તો એનું કારણ પણ એક જ છે. એનું કારણ શું છે? એ જે સંગીતના 5 અતિચાર બતાવ્યા, એ 5 અતિચારમાંથી છેલ્લા 2 અતિચાર છે પરપાષણ પ્રશંસા અને પરપાષણ સંસ્તવો. તો આ જે 10 શ્રાવકો હતા, જ્યારે ભગવાન મહાવીરના સંસર્ગમાં આવ્યા, ભગવાન મહાવીરની વાણી પ્રત્યે એમને રુચિ થઈ, એમના પ્રત્યે જ્યારે એમને શ્રદ્ધા થઈ, એના પહેલા તેઓ ભગવાન મહાવીરના શ્રાવક નહોતા, ભગવાન મહાવીરની વાણીને નહોતા સાંભળતા. ત્યારે એ કોઈને કોઈ 363 પાખંડી ધર્મમાંથી કોઈ પણ ધર્મનું એ પાલન કરી રહ્યા હતા. અને 363 પાખંડી ધર્મનો મતલબ જ એ છે કે દેવકૃત જ હોય, એમાં કોઈને કોઈ દેવની આરાધના જ કરવાની હોય, કોઈને કોઈ દેવની પ્રશંસા જ કરવાની હોય. દાખલા તરીકે આપણે પણ અત્યારે જોઈશું, આપણે પોતાના અત્યારે શ્રાવકના જીવનની અંદર નવરાત્રી વ્રત આવે ત્યારે આપણે બધા જૈનો પણ નવરાત્રી ઉજવવા માટે આપણે જતા હોય છે. ગણેશ ચતુર્થી આવી તો ગણેશની આરાધના પણ જતા હોઈએ છીએ. એ રીતે અન્ય ધર્મીઓના જેટલા પણ ઉત્સવો આવે એ ઉત્સવોની અંદર આપણે એનો ભાગ લેતા હોઈએ છીએ, એમાં જતા હોઈએ છીએ, અને આપણી શ્રદ્ધાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરતા હોઈએ છીએ, આપણી શ્રદ્ધા ત્યાં જતી રહે છે. જ્યારે આ પાખંડ પ્રશંસીનો સંસ્થાઓ કરતા હો ને એ દેવને તમે વંદન કરતા હો ને એ દેવને પછી તમે વંદન કરવાનું બંધ કરો, કારણ કે ભગવાનની વાણી પર શ્રદ્ધા થઈ, ભગવાનની વાણીનો શ્રદ્ધા દ્રઢ કરવાનો 2 જે મેઇન અતિચાર છે, એમાં પરપાષણ સંસ્થાઓ અને પરપાષણ પ્રશંસા કરવાની મનાઈ છે. એનો ત્યાગ કરવો પડે છે. એનો તમે ત્યાગ કરો એટલે એ દેવની તમે હવે પ્રશંસા કરતા નથી, એની આરાધના તમે કરતા નથી, એને વંદન નમસ્કાર તમે કરતા નથી, એની તમે પૂજા કરતા નથી. એના માટે અને એ બધા જે આ દેવો છે એ બધા દેવો વાણવેંતર ટાઈપના દેવો છે. એ કોઈ બાર દેવલોકના દેવો નથી હોતા. એટલા માટે કષાયથી ભરપૂર હોય છે. અનંતાનુબંધી કષાય હોય ત્યારે એ વાણવેંતર દેવમાં એમની ગતિ થાય છે. એ કષાયોથી ભરપૂર હોય છે, એટલા માટે આપણે એમની પૂજા કરવાનું બંધ કર્યું, એના દર્શન કરવાના બંધ કર્યા, એટલે એ ગુસ્સો થાય છે. અને ગુસ્સો કરી અને એ આપણને હેરાન કરવા માટે આ 10 શ્રાવકમાંથી જેટલા દેવપૂત ઉત્સર્ગ આવ્યો છે, તો હકીકતમાં એમના વ્રત નિયમને ભંગ કરાવી અને પોતાની તરફ વાળવા માટેનો જ એમનો પ્રયત્ન હતો, નહીં કે એમની શ્રદ્ધાનો ટેસ્ટ કરવા માટે. એમની શ્રદ્ધાનો ટેસ્ટ કરવા માટે નથી આવ્યા. એનું કારણ એક જ છે કે એમની જે ભાષા છે અને જે ઉપસર્ગ આપે છે ને, એનાથી જ આપણને ખબર પડી જશે. ઉપસર્ગમાં કેવું એમના છોકરાઓને મારવાની વાત છે, એમને લોહીના છાંટણા કરવાની વાત છે, ઉકાળવાની વાત છે. તો આપણે જ્યારે જોઈશું કે કોઈ પ્રત્યેક જીવન બધા કુળ દેવતા પણ આપણા હોય છે, તો કુળ દેવો હંમેશા પોતાના બાળકોને, પોતાના છોકરાઓને હેરાન કરવાની વાત કરતા હોય છે, અને એનો જ ઉપસર્ગ કરવાની વાત કરતા હોય છે. એટલા અને પછી જ્યારે છેલ્લે જ્યારે શ્રાવકમાંથી પકડાઈ જાય છે અને એમને પકડવા માટે દોડે છે, ત્યારે ભાગી જાય છે. તો એ દેવો જે ભાગી જાય છે એ એમની શ્રદ્ધા કસોટી માટે નતા આવ્યા, એમને ખાલી ઉપસર્ગ કરવા માટે આવેલા હતા. પણ જે આપણા આગમોની અંદર એવા ઘણા દાખલા બતાવે છે કે અમુક દેવો કે જે શ્રાવકોની શ્રદ્ધાની કસોટી કરવા માટે પણ આવતા હોય છે. એ જે દેવો આવતા હોય છે એ 12 દેવલોકના દેવોમાંથી જ કોઈ દેવો આવતા હોય છે. અને એ દેવો જ્યારે પણ શ્રદ્ધાની કસોટી કરવા આવે છે, ત્યારે શ્રાવકને ચમત્કાર ભલે બતાવતા હશે, કદાચ કોઈ ઉપસર્ગ પણ આપતા હશે, એ ઉપસર્ગ પણ સાતા વેદનીય કર્મનો ઉપસર્ગ જ હોય છે. પરંતુ એ જ્યારે એની શ્રદ્ધાની કસોટીમાંથી શ્રાવક પસાર થઈ જાય છે, ત્યારે પોતાની ઓળખાણ આપે છે. એ પોતે એની ઓળખાણ આપીને જાય છે કે હું આવી રીતે તમારી કસોટી કરવા માટે આવેલો, અને એ કસોટીથી એ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને એ શ્રાવકને પણ વંદન કરી અને એને શ્રાવકને પણ વંદન કરી અને પછી જતા હોય છે. કારણ કે એ દેવો બધા અંકિતી ટાઈપના દેવો હોય છે, અથવા તો 12 દેવલોકના દેવો હોય છે. એ લોકોની ભાષા આટલી ખરાબ નથી હોતી, એટલે એ ટેસ્ટ કરવા માટે જે દેવો આવે છે એ અલગ દેવો છે, અને આ જે ઉપસર્ગ આપે છે એ દેવો અલગ છે, અને એ પોતાના વ્રત નિયમને ભંગ કરવા માટે જ આવે છે. તો જ્યારે તમારી શ્રદ્ધા દ્રઢ થઈ જાય છે, ત્યારે આપણે આવા બધા ઉપસર્ગોથી ડરતા નથી. શ્રાવક નિર્ભય, જેમ મેં પહેલા કીધું, ભય ઉપર જ કંટ્રોલ આવી જાય છે. ભય ઉપર કંટ્રોલ આવો એનો મતલબ જ નિડર થઈ જાય છે. નિડર થઈ જાય એટલે આવા કોઈ ઉપસર્ગોની એને કોઈ એના ઉપર અસર થતી નથી, અને પોતે શંકા રહિત થઈ જાય છે. ભય ઉપર જ કંટ્રોલ કરી લે છે. આપણે જેમ નમો જીનાનમ જીએ ભયાનમ બોલીએ છીએ, તો પરમાત્મા જેને ભય ઉપર કંટ્રોલ કર્યો છે એ જ જીનેશ્વર પરમાત્મા છે. તો શ્રાવક પણ સંપૂર્ણપણે ભલે ભય ઉપર કંટ્રોલ ન કરી શકે,
પણ અમુક અંશે જો ભય ઉપર કંટ્રોલ કરી લે તો એ શંકા રહિત થઈ જાય છે. અને આવા ગમે તેટલા પણ ઉપસર્ગો આવે, ચાહે દેવકૃત ઉપસર્ગ હોય કે ચાહે માનવકૃત ઉપસર્ગ હોય કે ચાહે તિર્યંજકૃત ઉપસર્ગ હોય કે તમારા ધંધાને લગતા કોઈ પણ ઉપસર્ગ આવે તો પણ પોતે પોતાની શ્રદ્ધામાંથી દખતા નથી. એટલી શ્રદ્ધા પોતાની દ્રઢ મજબૂત કરી શકે છે. બીજું આપણે એક કોમન વસ્તુ જોઈશું તો જ્યારે જ્યારે પણ આવા દેવકૃત ઉપસર્ગો આવ્યા ત્યારે એમના ફેમિલીમાંથી કોઈએ ને કોઈએ તેમને ડખતા માટે બચાવી લીધા. ક્યાં તો કોઈ એમની માતાએ બચાવી લીધા છે, ક્યાં તો કોઈ એમની પત્નીએ બચાવી લીધા છે. એમાંથી આપણે શું શીખવાનું છે? એનો સંકેત શું છે કે આપણે જ્યારે શ્રાવક ધર્મ અપનાવતા હોઈએ ત્યારે આપણું પોતાનું ફેમિલી પણ એવું જ શ્રદ્ધાવાન હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ ફેમિલીમાંથી એક વ્યક્તિ જો કોઈ પણ કારણથી ઉપસર્ગના કારણે જો ડગી જાય તો બીજી વ્યક્તિ એને સહારો આપી અને એની શ્રદ્ધાને મજબૂત કરે, એની શ્રદ્ધાને ટકાવી રાખે અને પોતાનું જીવન ટકાવી રાખે. એક રીતે જોવા જઈએ તો કલ્યાણ મિત્રની ભૂમિકા ભજવે છે. એ પોતાની પત્ની હોય કે પોતાની માતા હોય, એ પોતે કલ્યાણ મિત્રની ભૂમિકા ભજવે છે. જો પતિ કે પત્ની કુટુંબમાંથી કોઈ વ્યક્તિ હોય, કુટુંબ તો એવું હોવું જ જોઈએ, એવો એક સંકેત આપે છે. તમારું કુટુંબ જ આખું શ્રદ્ધા હોવું જોઈએ, ત્યાંથી કોઈની પણ શ્રદ્ધા ડગી ન જાય. પરંતુ કુટુંબની સાથે સાથે આપણે ધ્યેયો છીએ, એક સાથે સ્વાધ્યાય કરીએ છીએ, એક સાથે શ્રાવકપણું પ્રાપ્ત કરીએ છીએ. વર્તમાનમાં આપણે જોઈશું તો આપણે 25-30 જણા જે સ્વાધ્યાય કરીએ છીએ એ પણ બધા એવા શ્રદ્ધાવાન હોવા જોઈએ કે આપણામાંથી પણ જો કોઈની શ્રદ્ધા ડગતી હોય, કોઈના પર ઉપસર્ગ આવ્યો હોય અને કોઈ એમાંથી ડગી જતો હોય તો આપણે એને ટકાવી રાખવા માટે એને પ્રોત્સાહિત કરવો જોઈએ અને પોતાની શ્રદ્ધા ન ડગે અને એમાં મજબૂત રહે અને પોતાની ભોગપટ્ટી કરી શકે તેવું વાતાવરણ આપણે આજુબાજુ હોવું જોઈએ. એવા સંકેત આપણને આમાંથી લેવાની જરૂરિયાત છે. જય જિનેન્દ્ર. હવે આમાં કોઈને કોઈ શંકા હોય, કોઈ ક્વેશ્ચન હોય તો કહેજો. જેટલું પણ ક્લેરિફિકેશન થવાનું હશે તે આપણે કરીશું. મારાથી થશે તો હું કરીશ, જૈનેશભાઈ થશે જૈનેશભાઈ. જય જિનેન્દ્ર. ખૂબ જ સુંદર. કડીમાની અંદર ખાલી એક વાત એડ કરીએ આપણે કે દરેકે દરેક શ્રાવકનું જીવન તમે આપણે સાંભળીએ છીએ રાતના, તો એની અંદર જે વર્ણન આવ્યું કે શું કર્યું તો કે પહેલા 14 વર્ષ સુધી લગભગ બધાએ પ્રેક્ટિસ કરી અને પછી એમને લાગ્યું કે નાવ they are capable enough to do the પ્રતિમા, એટલે કે અભિગ્રહ જે આપણે વાત કરી હતી. અને એમાં એક પછી એક ધીમે ધીમે વિશેષ વૃદ્ધિ કરતા ગયા. એવી જ રીતે આપણે બધાએ પણ નક્કી કરવાનું છે. હવે જાણ્યું તો ખબર પડી કે હું ક્યાં આગળ છું, કે હું આમાંથી કઈ કઈ વસ્તુ કરી શકું છું. આપણે જોયું તો સૌથી પહેલા શું કરવાનું છે તો કે એક તો પહેલા તો શ્રદ્ધા, કેવડી પ્રરૂપિત ધર્મ ઉપરની શ્રદ્ધા મારી એકદમ મજબૂત હોવી જોઈએ. એના પછી હવે શ્રદ્ધા તો થઈ ગઈ પણ હજી એટલે ચોથા ગુણસ્થાનકે આવી ગયા, પણ પછી ખાલી એટલાથી અટકી જવાનું છે તો કે ના, એનાથી આગળ જઈએ તો કે હવે હું વ્રત નિયમ લઉં. વ્રત નિયમ લીધા પણ હજી સામાયિક વગેરે કરવાની રુચિ થતી નથી. એટલે પહેલા દર્શન પડીમાં કઈ, પછી વ્રત પડીમાં કઈ, પછી ધીમે ધીમે આગળ વધતા સામાયિકની રોજની 3 સામાયિક શૈલેષભાઈ આપણને કરાવી. ત્રીજી પડીમાં 3 સામાયિક રોજ કરવાની. તો હજી પણ આપણને એટલું ધર્મની રુચિ થાય છે કે નથી થતી કે જ્યારે પણ સમય મળે અને સામાયિક કરીને પણ આપણે શું કરીએ તો કે બસ આત્મચિંતન વધારે ને વધારે કરવાનું. કારણ કે એના પછીની જે પડીમાં છે કે મહિનામાં 2, 4 અથવા તો 6 પૌષધ કરવાના છે. તો પૌષધની પડીમાં માટે પણ આપણે તૈયારી ચાલુ કરીએ. પૌષધ થઈ ગયા પછી પૌષધમાં શું કરવાનું તો કે બસ આત્મ ધ્યાન, એટલે કે કાર્યોત્સર્ગની પ્રતિમા આવશે. એટલે હવે કાવસક હું શું કરી દઉં છું તો કે હું ચાલુ કરું. એટલે આપણે આ 5 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને પછી કાર્યોત્સર્ગ પ્રતિમાની અંદર આપણે બ્રહ્મચર્યની મર્યાદા કરીએ છીએ અને એના પછી આવશે બ્રહ્મચર્યની પડીમાં, એટલે કે બ્રહ્મચર્યનો ત્યાગ, બ્રહ્મ સેવાનો ત્યાગ, બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું. એ આપણી થઈ છઠ્ઠી પ્રતિમા. 7મું છે સચિત્તાહાર. એટલે હજુ આપણે શું કરીએ છીએ, પેલામાં હજી દવા ને એ બધું હજી ચાલુ રાખ્યું છે.
હવે દવા પણ છોડી દીધી, એટલે સચેત આહાર કશો પણ પ્રકારનો વાપરવાનો નથી. અને પછીની 3 પડીમાં આરંભની સાથે છે કે પહેલામાં પોતે આરંભ છોડે છે, 9માની અંદર ખાલી ભોજન પૂરતો આરંભની છૂટ રાખે છે બીજા પાસે કરાવવાની, અને 3જાની અંદર પોતે 10મા વ્રતની જેમ જ ગોચરી કરીને પણ આહાર લે છે, અને સંસારની વાતચીતોમાંથી પણ હવે સંપૂર્ણપણે, એટલે આપણે જે 4 વિકથા કહીએ છીએ, સ્ત્રીકથા, ભટ્ટ દેશ કથા અને રાજકથા, એ 4 વિકથાઓમાંથી પણ પોતાની જાતને દૂર કરી દે, અને પછી જે 11મી છે તે સીધી શ્રમણ ભગવાનની જેમ જ જીવન જીવવાનું ચાલુ કરી દે છે. આવી સુંદર પડીમાનું આપણને આજે શૈલેષભાઈએ અધ્યયન કરાવ્યું. બસ આપણે એક જ આશા રાખીએ કે આપણે સર્વે પણ ધીમે ધીમે કરીને આપણે આ પ્રતિમાઓનું પાલન કરીએ અને આગળ વધીએ, એ જ ભાવના. એક વસ્તુ ખાસ જણાવવાની હતી, આજે જ મને ખબર પડી, આપણી જ પાઠશાળાનો સ્ટુડન્ટ, એણે આયંબિલની હોળી આપણી 30મી તારીખથી ચાલતી હતી, એ દિવસથી એકાશના ચાલુ કર્યા છે. હર્ષિલ કામદાર, એને આજે 21મું એકાશનું છે. એટલે ખરેખર આપણે કહીએ કે સમયનો સદુપયોગ એટલે બેસ્ટ બનાવ્યું શેમાંથી, તો કે વેસ્ટમાંથી, કે બધા એમાં નેગેટિવ જુએ, એમાં એણે પોતાના માટે કઈ રીતે આગળ વધવું છે અને એનો સમયનો સદુપયોગ કર્યો, અને ભાવના ભાવી અને તપશ્ચર્યાની અંદર ખૂબ સુંદર આગળ વધી રહ્યા છે. ઇન્ટેન્શન બસ એક જ છે કે બસ મારે કંઈક કરવું છે, અને સાતાપૂર્વક થઈ રહ્યા છે, તો આપણે બધા એમની અનુમોદના કરીએ. એમને સાથ આપવા એમના પિતા પણ એમની સાથે જોડાયેલા છે, એમને પણ લગભગ 18મું કે એવી રીતે, એટલે એમણે 9 દિવસ કર્યા હતા, પછી પારણું કર્યું અને પછી પાછા ચાલુ રાખ્યા છે. એટલે બંનેની ખૂબ ખૂબ અનુમોદના, અને દરેક તપસ્વીઓ જે પણ તપસ્વીઓ આરાધના